જે ભાવથી વ્યાખ્યાન યોજવાનું આયોજન થયું, જે ભાવથી સમસ્ત કાર્યક્રમનું આયોજન થયું, એમાં બેન અમીશીનો પરિવાર, આ પ્રેમપુરી આશ્રમ, એના પદાધિકારીઓ, એના તમામ કર્મઠ કર્મચારીઓ, આ બધાની વચ્ચેનું એક બહુ સુંદર એવું સમાયોજન દેખાય છે. જાણે કે એક જૂથ બનીને એક ટીમવર્ક દ્વારા આ આખો કાર્યક્રમ થઈ રહ્યો હતો. મારો કોઈ આભાર માનવાની જરૂર હોઈ શકે નહીં, કેમ કે આપણે સૌ એક જ માર્ગના પ્રવાસી છીએ અને અહીંયા સ્ટેજ ઉપર બેસવું કે સામે શ્રોતા રૂપે બેસવું એમાં કોઈ તાત્વિક ભેદ છે નહીં. જે કંઈ આપણી સમજ છે એને અહીંયા આપણે સૌ એકમેકની સામે રજૂ કરી રહ્યા છીએ અને એમ જે પરમ તત્વ છે, પરમ તત્વની જે વિભૂતિમત, ઉર્જિત અને ઐશ્વર્યમય લીલા છે, લીલાને સમજવાનો, એની પાર પામવાનો પ્રયત્ન આપણે સૌ કરી રહ્યા છીએ. શ્રી કૃષ્ણ તો એક એવું રસાયણ છે કે આપણને સૌને એક સૂત્રે સાંધે છે. પ્રેમપુરી આશ્રમનો પરિચય મને શ્રી નટવરભાઈ દેસાઈના પરિચયથી થયો. પર્યુષણ વ્યાખ્યાન માળા નિમિત્તે હું જૈન યુવક સંઘમાં આવ્યો હતો અને ત્યાં તેઓ પણ આવ્યા હતા અને મને ભાવપૂર્વક એમણે નિમંત્ર્યો હતો. આ અગાઉ પણ હું આવી ગયો હતો અને આ વખતે એમણે મને બહુ જ પ્રિય એવા વિષય વિશે વાત કરવાનું સોંપ્યું. ત્યારે ઈશ્વર ઈચ્છા ઉપર છોડીને આખી વાત મેં સ્વીકારી હતી. જે જવાબદારીઓ હાલ હું વહન કરી રહ્યો છું એમાં આટલા બધા દિવસો એક સાથે હું કાઢી શકીશ કે કેમ એ પણ હું જાણતો નહોતો, પણ ઈશ્વરની જ્યારે અસીમ કૃપા હોય છે ત્યારે બધું જ શક્ય બનતું હોય છે. જો ઈશ્વરનો કૃપાપક્ષ હોય તો શું નથી થતું. પ્રેમપુરીજી સ્વામીએ જ્યારે એક નાનકડી શરૂઆત અહીં કરી હશે ત્યારે આ આટલું મોટું વટવૃક્ષ બનશે. આ એક અલખનો ઓટલો, અનેકોનો વિસામો, આ એક આ પ્રકારનું આધ્યાત્મિક તીર્થ બનશે એની કોઈ કલ્પના ક્યારેય કોઈને હોય કે ન હોય, પણ આજે એ સ્વપ્ન આખું સાકાર થયું છે અને આપણે સૌ એ અધ્યાત્મ તીર્થના યાત્રીઓ થઈને અહીંયા સંમિલિત થઈને એકઠા થઈને આજે આ વિમર્શન કરી રહ્યા છીએ. મારે ખરેખર આપ સૌનો આભાર માનવો જોઈએ કે આવી એક બહુ સુંદર તક આપે મને આપી. આપણા વ્યવહાર જીવનની અંદર જ્યાં સુધી આ પ્રકારની ફરજો પડતી નથી, જ્યાં સુધી આ પ્રકારનો કોઈ તકાજો થતો નથી, ત્યાં સુધી આપણે આવા વિષયોમાં પ્રવેશતા નથી અને એના વિશે ગંભીરતાથી કામ પણ કરતા નથી. કેટલાક બહુ મહત્વના આવા કામો છે તે અંડર ડ્યુરેસ થતા હોય છે. આપે આ સુંદર અવસર મને પૂરો પાડ્યો અને આ કામ શક્ય બન્યું. હું સૌથી વિશેષ આભારી આ બાવીસી પરિવારનો છું, આ બંગાળી પરિવારનો છું. બંદીસીના નિમિત્તે મેં આરંભના જ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે એ તો બોરસલ્લીના નાના પુષ્પ જેવો એક નંદનવનનો છોડ હતો. જો જીવી હોત તો એક દહેલી દીપક રૂપે એને પિયરિયા અને સાસરિયા બંને ઘરને અજવાળ્યા હોત, પણ આજે આટલા મોટા સમૂહને એણે હૃદયને પખાળવાનું કામ કર્યું છે. આપણને સૌને એક સૂત્રે બાંધવાનું કામ કર્યું છે. આવડી મોટી સંસ્થા, 25-27 કાર્યક્રમો ચાલે, મિનિટનો ઉપયોગ થાય અને આટલું મોટું સંચાલન એ કઈ સહેલી વાત નથી. અને છતાં મેં જોયું છે કે અહીં એક એક વાત નોંધ લેવા યોગ્ય હોય છે. જે આયોજન થાય છે એની પાછળની દૂરદ્રષ્ટિ, એની પાછળનું આખું સમગ્ર તંત્ર જે સંલગ્ન થઈને કામ કરે છે, ખભે ખભા મિલાવીને કામ કરે છે, આ અભ્યાગત સ્વાગત ત્યાંથી માંડીને ક્ષણ ક્ષણ જે રીતે બધી જ વસ્તુની કાળજી લેવામાં આવે છે ને આ ઓડિયન્સ, આ શ્રોતા વર્ગ, આટલું બધું ડિસિપ્લિન, ન કોઈ અંદર વાત થતી હોય, ન ક્યાંય કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થતું હોય, આટલું રિસ્પોન્સિવ, આટલો પ્રતિભાવ આપનારું, આટલું ગુણગ્રાહક
આટલું ભાવગ્રાહક ઓડિયન્સ પણ ભાગ્યે જ ક્યાંય મળે. હું સદભાગી છું કે આપ સૌએ મારી જે કાલી ગયેલી વાણી છે એને આ મોટી કરીને સ્વીકારી. મને જો મોટો કર્યો હોય તો આપ સૌએ કર્યો છે અને ફરીથી મારી પોતાની અલ્પતાનું ભાન પણ મને કરાવ્યું છે. આપે જે સવાલો પૂછ્યા છે એ સવાલોથી મને કેટલીક વાતો ફરીથી વિચારવાની તક મળી છે, એના ઉપર ચિંતન મનન કરવાની તક મળી છે. માટે આપ સૌનો પણ હું ઘણો બધો ઋણી છું. આ પ્રેમપુરી આશ્રમના અનેક આ પ્રકારના સંનિષ્ઠ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ છે, સૌનો આ તકે હૃદયથી આભાર માનું છું. એક વાત ફરીથી પણ અહીંયા ઉલ્લેખવા માંગુ છું કે ભાવનગરની આવી એક બહુ મોટી સંસ્થા જે બહેરા મૂંગા, જે અંધ અને જે ફિઝિકલી ચેલેન્જ એવા જે વિકલાંગો છે એના માટેની એક બહુ જ મોટા પાયા ઉપર ઘણી સુંદર પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. માનવતાના મોટા મંદિર સમી છે અને વર્ષે 6 કરોડ રૂપિયા જેટલી એની આવશ્યકતા હોય છે. સૌરાષ્ટ્ર નાનો વિસ્તાર અને એમાં ઉદ્યોગો પણ બહુ મોટા ગજાના નહીં. એને આર્થિક મદદ કેટલી કરી શકે, શક્ય એટલી તો એ કરે છે. પણ આ પ્રેમપુરી આશ્રમના અનેક ટ્રસ્ટીઓ અને વિશેષ કરીને ભાઈ શ્રી નટવરભાઈ દેસાઈ ત્યાં પણ ટ્રસ્ટી છે અને અહીં પણ કાર્યકર્તા છે. તો એમણે જે બીડું ઝડપ્યું છે, પ્રતિ વર્ષ 3 કરોડ રૂપિયા જેવી રકમ એ મુંબઈમાંથી એકત્રિત કરે છે. મેં ગઈકાલે પણ આપને કહ્યું હતું કે ગોવર્ધન ધારણની જે વાત કરતા, ગોવર્ધન પર્વત જે ઊંચક્યો એની વાત કરતા કે એનો આધ્યાત્મિક અર્થ તો એક છે પણ એનો સામાજિક કે સાંસારિક અર્થ પણ બીજો લઈ શકાય છે. મનુષ્ય જ્યાં સુધી પોતાના માટે સહન કરે છે ત્યાં સુધી એના માટે તાપ હોય છે, પરિતાપ હોય છે. પણ મનુષ્ય બીજા માટે જ્યારે સહન કરવાની શરૂઆત કરે છે ત્યારે એ તપ બને છે, એ તપશ્ચર્યા હોય છે. આવી તપશ્ચર્યા કરનારા આપણી વચ્ચે કેટલાક આવા મૂક સેવકો હોય છે જે આવડો મોટો જવાબદારીનો પર્વત છે તે પોતે ઊંચકવા માટે તૈયાર થતા હોય છે. અને ત્યારે આપણા સૌની ફરજ એ બનતી હોય છે કે એમણે જે આવો મોટો જવાબદારીનો બોજ ઊંચક્યો છે તેમાં પેલા ગોપ બાળકોની જેમ આપણે પણ આપણાથી શક્ય એવી નાની નાની ટેકન લાકડીઓ પૂરી પાડીએ. મને પૂરી શ્રદ્ધા છે કે અહીં બેઠેલો આવડો મોટો શ્રોતૃ વર્ગ એ આ વાતનો પ્રતિઘોષ અવશ્ય સુંદર રીતે પાડશે. અને આ બધી પ્રવૃત્તિ ચલાવનારા આજના આ વિષમ વાતાવરણની વચ્ચે પણ આ જે જ્યોત છે તેને જલતી રાખવા માટેના પ્રયત્નશીલ કર્મઠ જે સ્વયંસેવકો છે એના હાથ મજબૂત કરશે, એની હામ મજબૂત કરશે અને એને સર્વ પ્રકારે સહાયરૂપ થશે. આપ સૌનો પુનઃ આભાર માનું છું. હું ઘણો આપ સૌનો ઓસિંગણ છું. જે કંઈ અહીંયા થઈ શક્યું છે તે કેવળ ઈશ્વર ઈચ્છાને કારણે થઈ શક્યું છે. ખરી વાત તો પેલા અંગ્રેજ કવિના શબ્દોમાં કહું તો પેટી ડન અંડન વાસ્ટ જેવી આખી આ પરિસ્થિતિ છે. થયું થોડું અને રહ્યું અધિક. જ્યારે પરમ બ્રહ્મની, પરમ તત્વની વાત આપણે કરવા બેસીએ ત્યારે કરીને આપણે કેટલી કરી શકવાના છીએ. નાનાલાલે એની કવિતામાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે રચ્યું આવડું મોટું બ્રહ્માંડ અને આંખ આવડી કારે કરી લોલ, એમ કરીને પ્રશ્ન પૂછ્યો હતો કે આવડું ત્રિભુવન કેટલા લોક તમે સર્જ્યા અને એને નિહાળવા માટે માત્ર આવડી નાનકડી ગોખ જેવડી 2 આંખો જ કરી. પ્રભુ, અમે કેટલું જોઈ શકશું અને કેવું જોઈ શકશું ને કેટલું પામી શકશું? એમ આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે, આપણી સમજ શક્તિની મર્યાદા છે, આપણી ગ્રહણ શક્તિની મર્યાદા છે. ઘણી મર્યાદાઓથી ભરેલા આપણે એનું જે નિરંજન નિરાકાર, એનું જે અખંડ અને સર્વવ્યાપક એવું જે રૂપ છે એ રૂપને આપણે કેટલું પામી શકવાના છીએ. અને છતાંય આપણી કાલી ગયેલી વાણીમાં જે કંઈ શક્ય આપણાથી બને એ સમજવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજે પણ હંમેશની માફક ગોપાબેને, આજના જે આપણા કોકિલકંઠી ગાયિકા ગોપાબેન હતા, એમણે બહુ જ સુંદર પસંદ કરીને આપણી પાસે પદો અને ભજનો રજૂ કર્યા. મારે જે વિષયની આજ વાત કરવી છે અને જે વાત મૂકવી છે એની એટલી બધી સુયોગ્ય ભૂમિકા એ ગીતો અને પદો દ્વારા રચાઈ. હું જે પ્રશ્ન છેડવા માંગતો હતો અને જ્યાંથી શરૂઆત કરવા માંગતો હતો એ કબીરના પદથી જ એમણે સુંદર રીતે વાત આખી રજૂ કરી દીધી કે તું મુझे क्यों ढूंढता है बंदे, मैं तो हूं तेरे पास में. આપણે જેમ જન્મ ધરીને માગણ છીએ એમ જન્મ ધરીને શોધક પણ છીએ. ભટક્યા કરીએ છીએ, શોધ્યા કરીએ છીએ, અહીં શોધીએ છીએ, ત્યાં શોધીએ છીએ, ચારે બાજુ ખોડીએ છીએ કે ક્યાંક હરિનામનો હીરો છે તે મળી જાય. પણ જેમ સંસારમાં હીરાઓ વાટે અને વગડે
રજડતા જેમ મળે નહીં, એમ હરિનામનો હીરો પણ કંઈ એમ રજડતો આપણને ગમે ત્યાં રસ્તે વાટે વગડે મળી જાય એ શક્ય નથી હોતું. પણ વર્ષો પહેલા, અગાઉ તો ફિલ્મોમાં પણ બહુ સુંદર કવિતાઓ આવતી હતી. એક ફિલ્મી ગીત કવિએ સુંદર આખી વાત મૂકી હતી અને એણે કહ્યું હતું, તું ઢૂંઢતા હૈ જિસકો બસ્તી में जाके बन में वो सांवरा सलोना રહેતા હૈ તેરે મન में. આ જે સાંવરા સલોનાની આપણે વાત કરી રહ્યા છીએ, જે વિચાર કરી રહ્યા છીએ, અને બહાર આપણે બહુ શોધીએ છીએ, મંદિરો में मस्जिदों में पर्वत की कंदरों में नदियों के पानियों में गहरे समंदरों में. પણ એ ક્યાં છે તો કે છે હરકત વો કર રહા હૈ હર એક કે તન બદન में वो सांवरा सलोना रहता है तेरे मन में. કવિએ બહુ સુંદર શબ્દ વાપર્યો, હરકત વો કર રહા હૈ હર એક કે તન બદન में. આ પ્રત્યેકના તન બદનની અંદર હર ક્ષણે એની હરકત તો ચાલુ છે, અને માટે તમે જે કંઈ કરી શકો છો તે કરી શકો છો. તમે છો એનું કારણ તો એની હરકત છે. અને દુનિયામાં હરકત વગર બરકત ક્યાં છે? જો હરકત હોતી નથી તો બરકત પણ હોતી નથી. આપણા જીવનમાં કાંઈ પણ જો બરકત આવતી હોય છે તો જેટલી આ હરકતો આવે એને કારણે આવે છે. નિશ્ચય એક બહુ મોટા ગજાનો ડેનિસ તત્વચિંતક થઈ ગયો, એ કહેતો હતો કે લાઈફ ઇઝ ગુડ બીકોઝ ઇટ ઇઝ પેઇનફુલ. જીવન બહુ સુંદર છે એનું કારણ છે કે દુઃખદ છે. જીવન બહુ સુંદર છે એનું કારણ એ છે કે દુઃખદ છે. અને જ્યારે દુઃખ, આપત્તિ, વિપત્તિ એ જ્યારે આપણી ઉપર આવીને પડે છે અને ત્યારે આપણું ચિત્ત જે રીતે દ્રવિત થવા લાગે છે, આપણે આપણી નજીક જે રીતે જવા લાગીએ છીએ, એ નજીક જવામાં આપણને પેલો અંદરનો સાદ સંભળાય છે. જે અંદરના સાદનું એક ભજન પણ બેન ગોપાબેને સુંદર રીતે રજૂ કર્યું કે નથી રે પીધા અણ જાણી રે મેવાડા રાણા ઝેર તો પીધા છે જાણી જાણી. આ સંસાર આખો ઝેરનો ભરેલો છે, વાસનાઓનો ભરેલો છે, વિકારોનો ભરેલો છે. હર ક્ષણે જાત જાતના અપમાનના, અવમાનના, તિરસ્કારના, ધિક્કારના, સાચા ખોટાના એવા અનેક પ્રકારના ઝેર છે તે આપણે પીધા કરીએ છીએ. આ પ્રદૂષણોનો જમાનો છે. હવાનું પ્રદૂષણ, ખોરાકનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, જાત જાતના પ્રદૂષણોથી ઘેરાયેલા આપણે સૌ અનેક પ્રકારના ઝેર છે તે પીધા કરીએ છીએ. પણ આ બધાની વચ્ચે રહેતા રહેતા ક્યારેક એવી ક્ષણ આવે છે, ક્યારેક એવી ક્ષણ આવીને ઉભી રહે છે જ્યારે મીરાને ખુદને એમ થઈ ગયું, રાજરાણી છે છતાં, કે મેવાડ છોડવો છે, ઝેરનો કટોરો પી લેવો છે, કેમ કે કોઈકનું કહેણ આવી ગયું છે. રમેશ પારેખે જે સુંદર એની કવિતા લખી કે ગઢની હોકારો તો કાંગરાઈ દેશે, ગઢની હોકારો તો કાંગરાઈ દેશે, પણ ગઢમાં હોકારો કોણ દેશે? રાણાજી તમે ઉંબરે હોકારો કોણ દેશે? આઘે આઘેથી એને આવ્યા છે કેણ, જય વાલમ શું નૈણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. આઘે આઘેથી આવ્યા છે કેણ, જય વાલમ શું નૈણ મીરા જોડશે. એક કેણ જયારે આવીને ઉભું રહી જાય છે અને ત્યારે એક એવી ક્ષણ આવીને ઉભી રહી જાય છે કે પછી આ લેણદેણના બધા સંબંધોની સાંકળો તૂટવા લાગે છે. પાદરેથી રસ્તાઓ પાછા વરસે રે, ધૂળ મહી ઉડતો મૂકી મેવાડ, કિનખાદી પહેરવેશ કોરે મૂકીને મીરા કાળું મલી રે એક ઓઢશે, હવે તારો મેવાડ મીરા છોડશે. એક રાજરાણી તમામ પ્રકારની લજ્જાઓ બાજુ ઉપર મૂકીને, તમામ પ્રકારના જે કંઈ બીજા ભાવો છે, સાંસારિક ભાવો છે, બધા બાજુ ઉપર મૂકીને છડે ચોક એ જયારે ચાલી નીકળે છે ત્યારે કેટલી મોટી હિંમત જોશે. હરીન્દ્ર દવે બહુ સરસ પ્રશ્ન ઉઠાવ્યો તો એમના એક લેખની અંદર એણે એમ કહ્યું હતું કે એક જમાનામાં જૌહર કરનારી પદ્મિની એ પણ મેવાડની, અને એક જમાનાની આજ રાજરાણી મીરા પણ મેવાડની. કદાચ એ પદ્મિની જ મીરા રૂપે નહીં અવતરી હોય તેની શી ખાતરી. પેલીએ જે રીતે જૌહર કર્યું ને એણે આ રીતે સંસારને જે છોડ્યો, તો રમેશે જ એક બીજી મીરાભાવ ધારણ કરીને જે કવિતા લખી છે, મીરા સામે પાર નામે આખો કાવ્ય સંગ્રહ આપ્યો છે. બહુ સુંદર હરિની રચનાઓ છે. એની અંદર એક નાનકડી હરિની રચના આવે છે. એમાં એક વાત એટલી સુંદર રીતે મુકાય છે કે આંધણ મેલ્યાતા મેં તો કરવા કંસાર, આંધણ મેલ્યાતા મેં તો કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં તો સંસાર. કંસાર રાંધવા માટે મૂકેલા આંધણ છે, એની અંદર કેટલીક વાર આખો સંસાર આપણે ઓરી દઈએ એવી ક્ષણો પણ જીવનમાં આવતી હોય છે. અને એવી ક્ષણ જયારે આવે છે ત્યારે આપણે એક ક્ષણને ઓળખી લેવાની હોય છે, એક ક્ષણને વધાવી લેવાની હોય છે, એક ક્ષણે
એક ડગલું પણ આપણે પાછા પડીએ એ સ્થિતિ નહીં આવવી જોઈએ. અને એક ક્ષણ આવે છે ત્યારે કબીર શું કહે છે? કબીર તો કહેતા હતા, કબીરા ખડા બાજાર મેં લેકે લકોટી હાથ. એક હાથમાં જલતી જ્યોત પકડીને કબીર બજારમાં ઉભા હતા. જો ઘર જલાવે અપના ચલે મેરે સાથ. જેને પોતાનું ઘર જલાવીને આવવાની હિંમત હોય, ચાલો મારી સાથે, હું તમને લઈ જાઉં કે ક્યાં એનું ઘર છે, એનું ઠામ ઠેકાણું બધું તમને આપું, હું તમને પહોંચાડું. પણ આ હિંમત જોઈએ છે કે પહેલું પોતાનું ઘર જલાવવું પડે છે. અર્થાત આપણે પોતે જે કંઈ સાંસારિક એવી જડો જથ્થાઓ અને એવા વળગણો આપણી ઉપર લગાવ્યા છે, એ બધાથી આપણે વધારે ઊંચા જવું પડે છે, વધારે મુક્ત થઈને આગળ વધવું પડે છે. એવી જે ક્ષણો છે એ ક્ષણની એ વાત કરવા માંગે છે. અને જ્યારે એવી ક્ષણ મોઢા આવીને ઊભી રહે છે, ત્યારે જેમ આપણે નરસિંહની વાત કરી, અખાની વાત કરી, એમ કબીર પણ ગાય ઉઠે છે. અને કબીર તો કેટલી બધી સુંદર શબ્દોમાં આખી વાત મૂકે છે. લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. ઈશ્વર સૌથી મોટું પ્રેમ સ્વરૂપ છે અને શ્રી કૃષ્ણ તો પૂર્ણ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમનો રંગ છે લાલ. આ લાલ રંગ એનો શ્લેષ બનાવીને, શ્લેષ અલંકાર કરીને, લાલ અને લાલી શબ્દનો ઉપયોગ કરીને કબીર કહે છે કે લાલી મેરે લાલ કી જીત દેખો તિત લાલ. જ્યાં આપણી નજર પડે છે, કાલ કલાપીનું આપણે ઉદાહરણ લીધું તેમ, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. તો આવી એની સમસ્ત જગ્યાએ યાદીઓ ભરીને પડી છે. જ્યાં જોઈએ ત્યાં એનું આખું વિભૂતિમત તત્વ છે તે લહેરાતું અને વિસ્તરતું આપણને દેખાય છે. એ લાલી જ્યારે આપણે જોવા જઈએ છીએ ને, ત્યારે આપણે પણ લાલ થઈ જઈએ છીએ. જયારે આપણી ચુંદડી રંગાઈ જાય ને, મન્ના ડેએ જયારે ગીત ગાયું પેલા ફિલ્મમાં, લાગા ચુંદડી મેં ડાઘ छिपाऊं कैसे घर जाऊं कैसे, ત્યારે કઈ પુરુષ ચુંદડી ઓઢતો નથી અને એની કોઈ ચુંદડીની અંદર ડાઘ પડ્યો છે એ વાત નથી, પણ એક દામનમાં ડાઘ લાગ્યો છે, એક સીનમાં ડાઘ લાગ્યો છે, ક્યાંક આ ચાદરને મેલી કરી છે અને હવે મારે જવું છે ત્યારે કયું મોડું લઈને જાવ, એ જે વાત જેમ કરતા હતા તેમ આ વાત કવિઓ ફરી ફરીને ઘૂંટીને આપણને કહે છે. અને જો આમ જ હોય કે સર્વત્ર ઈશ્વરનું વિભૂતિમત તત્વ છે, તો જો વિલસતું હોય તો કયો એવો અંશ છે, કયો એવો ખૂણો છે, કઈ એવી દિશા છે, કયો એવો અણુ છે કે જે એનાથી વંચિત હોય. વાસુદેવમ જગત સર્વમ એમ આપણે કહીએ છીએ, સર્વ ખલ્વિદમ બ્રહ્મ એમ આપણે કહીએ છીએ, અયમ બ્રહ્માત્મા એમ આપણે કહીએ છીએ, કે તત્વમસી એમ આપણે કહીએ છીએ. બધા જ વેદોએ એક એક આ પ્રકારના સૂત્રો આપ્યા અને આપણે એનું સુખ ઉચ્ચારણ કરતા રહીએ છીએ. પણ કેમ ભૂલી જઈએ કે બધી જગ્યાએ વસેલો, સર્વત્ર વસેલું એ જે વિભૂતિમાન તત્વ છે એ આપણી હર ક્ષણે સામે હોવા છતાં આપણી આંખો એને જોઈ કેમ નથી શકતી, આપણું મન એને પરખી કેમ નથી શકતું, આપણે એને કેમ પ્રમાણી શકતા નથી ને અહીં ત્યાં ને અહીં છે તે શોધવા માટે થઈને બાવરા થઈને ભટક્યા કરીએ છીએ. તો આ વાત આખી સમજી શકાય એટલા માટે થઈને શ્રી કૃષ્ણે સ્વમુખે ભગવદ્ ગીતાની અંદર વિભૂતિ યોગ અને ક્ષેત્રજ્ઞ યોગ એ નામના બે યોગની અંદર વ્યવસ્થા કરી છે. પોતે સ્વમુખે આખી વાત છે તે ખોલીને આપણને બતાવી છે અને સમજાવી છે કે તમારે પ્રમાણ જોઈએ છે, તમારે ખાતરી જોઈએ છે, હું ક્યાં છું અને ક્યાં નથી, હું સર્વત્ર છું એમ જયારે કહું છું ત્યારે તમારે જો પ્રમાણ જોઈતું હોય તો હું પ્રમાણ આપી શકું એમ છું. હું અહીંયા છું, હું અહીંયા છું, હું અહીંયા છું, હું અહીંયા છું. આ મનુષ્ય જેવું નઠારું બીજું પ્રાણી નથી. એ ઈશ્વર પાસે પણ આ પ્રકારના પ્રમાણો માગે એ પ્રકારનું છે. અને એટલે ઈશ્વર જાણે છે કે મારી પાસે પણ આ પ્રમાણો માગશે અને આધારો માગશે. આધાર શું કે તમે સર્વત્ર છો, તો વિભૂતિ યોગની અંદર બધા આધારો પણ આપણને ખોલીને આપતા જાય છે. એવી જેની પરમ લીલા છે એના સૌના મનમાં ઉઠેલો એક સવાલ આ શીર્ષક બાંધીને મેં તો જયારે નટવરભાઈ વિષય નક્કી કરવા આવ્યા ત્યારે એમ કહ્યું હતું કે શ્રી કૃષ્ણ વ્યક્તિય અને વિભૂતિ, પણ એમણે જે કંઈ સમજાવ્યું અથવા એમણે જે કંઈ ઠીક લાગ્યું એ રીતે અનેની જગ્યાએ કે મૂકી દીધો, વ્યક્તિ કે વિભૂતિ. અને અહીં બેઠેલા કેટલાય શ્રોતાના મનમાં કદાચ સવાલ ઉઠ્યો હશે કે સાહેબ ઘણી બધી વાતો જાતની કરે છે પણ મગનું નામ મરી પાડીને કહેતા નથી કે કૃષ્ણ વ્યક્તિ છે કે વિભૂતિ છે. કૃષ્ણ વ્યક્તિ છે તો શા માટે વ્યક્તિ છે અને વિભૂતિ છે તો શા માટે વિભૂતિ છે, અથવા બંને નથી તો શા માટે નથી, નામ પાડીને કહેતા નથી. પણ મારે અવશ્ય કહેવું છે કૃષ્ણ શું છે એ કહેવું છે અને આજે જ કહેવું છે.
અને એટલા માટે થઈને ગઈકાલે જે વાત આપણે આરંભી હતી ત્યાંથી હું આગળ ચલાવી અને એ વાતને ઝડપથી પૂરી કરી અને એના વિભૂતિમત પાસા તરફ જરા ઝડપથી જવા માંગુ છું. કોઈ વ્યક્તિ એને ઓળખવાનું, મેં કાલે કહ્યું તેમ, એના આચરણ દ્વારા એને ઓળખી શકાય છે, એના કર્મો દ્વારા એને ઓળખી શકાય છે, એના વર્તન દ્વારા એને ઓળખી શકાય છે. કૃષ્ણે એના જીવન દરમિયાન જે કંઈ કાર્યો કર્યા એના કારણે એમનું જે વ્યક્તિત્વ ઊભું થયું એ વ્યક્તિત્વના એટલા બધા પાસાઓ છે. જેને વધારે રસ હોય, વિગતમાં જવું હોય, ઊંડાણમાં જવું હોય, એને આપણે એક ગુજરાતી વિદ્વાને બહુ મોટી આપણા ઉપર કૃપા કરી છે અને એનું વિશ્લેષણ કરતા 2 અદભુત ગ્રંથો આપ્યા છે. એ ગ્રંથો લખ્યા છે ડોક્ટર ઉપેન્દ્રરાય સાંડેસરાએ. એ ઉપેન્દ્રરાય સાંડેસરાએ લખેલા ગ્રંથોનું નામ છે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અને અંતર્યામી. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ અને અંતર્યામી નામે જે 2 ભાગમાં એમણે ગ્રંથો લખ્યા છે, એમાં કૃષ્ણના જીવનની તમામ ઘટનાઓ ખોલી ખોલીને, એના વ્યક્તિત્વના પાસાઓ આપણને ખોલી ખોલીને સમજાવ્યા છે. અને એની યાદી કરવા બેસીએ ને તો પણ એટલી બધી લાંબી યાદી થાય છે કે એક વ્યક્તિના વ્યક્તિત્વમાં આટલા બધા પાસાઓ, એક વ્યક્તિત્વના આટલા બધા પહેલુઓ. તો કાલે ચારેક પહેલુની તો આપણે વાત કરી કે એનું સખા રૂપ કેવું છે, એનું સુહૃદ રૂપ કેવું છે, એનું સહાયક રૂપ કેવું છે. આ આપણે જોઈ રહ્યા હતા. પછી એની વાત આવે છે કે એ કર્મ નિશ્ચય યજ્ઞ કેવા છે. આ અવતાર, એની સૌથી મોટી વિશેષતા એ છે કે એ બધો જ ભાર જે વસ્તુ ઉપર આપે છે તે કર્મ ઉપર આપે છે. કૃષ્ણ નિષ્કામ કર્મની વાત કરે છે, પણ કર્મ રહિતતાની, કર્મ સંન્યાસની વાત ક્યાંય કૃષ્ણની વાતમાં નથી. બભૂત લગાવી કોઈ ગિરનાર ઉપર કે કોઈ હિમાલય ઉપર બેસીને સંન્યાસી થઈ જવાની જરૂર નથી. નિવૃત્તિમય સંન્યાસ એ ભારતીય સંસ્કૃતિને સ્વીકાર્ય નથી. પ્રવૃત્તિમય સંન્યાસ. અને એટલે તો ગોરગ્રામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્રમાં છેક ચિરંજીવ શૃંગ ઉપર ચડી ગયેલો સરસ્વતી ચંદ્ર છે અને કુમુદ સુંદરી છે, એમાંથી સરસ્વતી ચંદ્રને પાછો મુંબઈમાં ઉતાર્યો અને એના મોઢામાં સૂત્ર આપ્યું, જનપશુ જગના કલ્યાણ યજ્ઞમાં હોમું અંગ સૌ મારા. જા તું સેવા કર, પ્રજાની વચ્ચે જા. જ્યાં સુધી પ્રજાની વચ્ચે લોક પુરુષ જતો નથી અને આ આખું કર્મ પોતાનું જે નિર્ધારિત છે તે કરતો નથી, ત્યાં સુધી એનો જન્મારો પણ એડે જાય છે. ખરો જે સિદ્ધાંત છે સંસારનો અને જીવનનો અને જગતનો જે સિદ્ધાંત છે તે તો કર્મનો સિદ્ધાંત છે અને કર્મ કરવા પડે. ત્યારે શ્રી કૃષ્ણ પોતાના અવતાર દ્વારા, પોતાના યુગ કર્મ દ્વારા એ સંપૂર્ણપણે કર્મ, અકર્મ, વિકર્મ એના વિશેના યથાર્થ નિર્ણયો લેવા એની કાળજી લે છે. એ વાત બધાને સમજાવે છે કે સાચું કર્મ કયું છે, અકર્મ કયું છે, વિકર્મ કયું છે, ક્યારે કયું કર્મ કરવું જોઈએ અને શું કર્મ કરવાથી તમે જે ગાંઠ બાંધો છો અથવા તો તમે જે નિર્ણય લો છો તેના પરિણામ વિશે તમે એટલા બધા ચિંતિત થઈ જાઓ છો કે કર્મ કરતા પહેલા તમે અવઢવમાં પડો છો. અવઢવ નહીં. શ્રી કૃષ્ણ અવતારમાં અને શ્રી કૃષ્ણ લીલામાં તમે જોશો કે કૃષ્ણ ક્યારેય અવઢવમાં દેખાયા નથી. કોઈ ક્ષણે એના મનમાં દુવિધા ઉભી થઈ નથી. હર ક્ષણે જ્યારે જે નિર્ણય લેવાનો પ્રસંગ આવ્યો તત્ક્ષણ એને નિર્ણય લીધો છે અને એને અમલમાં મૂક્યો છે. જ્યારે નિર્ણય લેવાનો આવે ત્યારે આપણે થોથવાઈએ છીએ, નિર્ણય લેવાનો આવે ત્યારે આપણે ગભરાઈએ છીએ, મૂંઝાઈએ છીએ, નિર્ણય લેવાનું આપણે મોકૂફ રાખીએ છીએ. હમણાં શું ઉતાવળ છે, વેલો આવશે ત્યારે જોઈશું, એમ કરતા કરતા આપણે નિર્ણયો છે તે પાછા, એટલે પેલા સાર્ત્ર અને પશ્ચિમના ફિલોસોફરે જયારે એક્ઝિસ્ટન્શિયાલિઝમની વાત કરીને ત્યારે એને પાયો બનાવ્યો કે મેન ઇઝ કન્ડેમ્ડ ટુ બી ફ્રી. માણસ મુક્ત છે અને છતાંય જાણે કે એના ઉપર આ મુક્તિનો એક શાપ છે અને માણસ હર ક્ષણે નક્કી કરવા બેસે છે. જે નક્કી કરવા બેસે, નિર્ણય કરવા બેસે છે એને થોથવાય છે અને કારણે એનું અસ્તિત્વ છે તે પસાર થઈ જાય છે અને કેટલુંક ગુમાવી દે છે. આ જે એક આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એ ન થાય એનું એક રૂપ છે તે કર્મ નિશ્ચયજ્ઞ બનીને, કર્મ અને એનો નિશ્ચય, એ નિશ્ચય છે એનું યથાયોગ્ય તત્ક્ષણ પાલન એ શ્રી કૃષ્ણે પોતાની આખી લાઈફ દ્વારા બતાવ્યું. અને એનું બીજું જે મહત્વનું પાસું છે તે સ્થિર બુદ્ધિ દૂત અને શાંતિ દૂત રૂપે ઉપસ્યું છે. એના વ્યક્તિત્વના તમે જે પાસાઓ જોશો તો જાણે છે કે યુદ્ધ થવાનું જ છે, યુદ્ધ કોઈ રીતે અટકશે નહીં. કેમ કે સ્વાર્થવશ, લોભવશ એક ઉચ્છૃંખલ થઈ ગયેલી ખલસાજ સત્તા છે, એને નિર્ણય જ કરી લીધો છે કે યુદ્ધ કરવું છે એટલે યુદ્ધ અટકવાનું નથી. અને છતાંય કૃષ્ણ વિસ્તી કરવા માટે સ્વયં જાય છે. આપણે જોઈ ગયા કે યુધિષ્ઠિર ના પાડે છે, ભીમ ના પાડે છે, નકુલ ના પાડે છે,
કેવળ સહદેવ, દ્રૌપદી અને કુંતી છે એ જ કહે છે અને છતાં એ નિર્ણય કરે છે કે ના ના, હું વિસ્તી કરવા તો જઈશ જ. શા માટે જાય છે? હેતુ એમનો બહુ સ્પષ્ટ છે અને એ હેતુ એ છે કે જે કંઈ નિર્ણયો લેવાય તે ધર્મના આધારે લેવાય, સાચી ધાર્મિકતાના આધારે લેવાય, એને જ નિકષ રેખા બનાવીને એના આધારે નિર્ણય લેવાય એ બહુ જરૂરી છે. કાલ સવારે કોઈ એમ ન કહી જાય કે આવો પ્રયત્ન કરવો જોઈતો તો ને પ્રયત્ન ન કર્યો, આટલો અધર્મ રહી ગયો, આટલી આ વાતમાં ત્રુટી રહી ગઈ, એવું કોઈ ન કહે એટલા માટે પણ. અને પોતે તો સાચા અર્થમાં સૌનું કલ્યાણ ઈચ્છનારા છે અને એટલે માત્ર પાંડવોનું કલ્યાણ ઈચ્છે છે એમ નથી, કૌરવોનું પણ કલ્યાણ ઈચ્છે છે. યુધિષ્ઠિર ચેતવે છે, ભીમ ચેતવે છે. જો આ દુર્યોધન, આ દુશાસન, આ ધૃતરાષ્ટ્ર અને અમારા કૌરવ ભાઈઓ આ બધા કપટી છે, પ્રપંચી છે. કદાચ તમે દૂત છો, નિશસ્ત્ર હશો, તમને કેદ કરી લેશે, તમારું અપમાન કરશે, કંઈક એવું બનશે કે જે ઈચ્છવા યોગ્ય ન હોય. સાવધ રહેવું જરૂરી છે અને કૃષ્ણ સાવધ રહેવામાં પણ જરાય પણ બાકી રાખતા નથી. સામાન્ય રીતે વિસ્તી કરવા જતો દૂત છે તે અવધ્ય છે, એ શસ્ત્ર લઈને જતો નથી હોતો અને છતાંય કૃષ્ણ શસ્ત્રો પણ સાથે રાખે છે અને મહાપરાક્રમી સાત્યકીને પણ સાથે લઈ લે છે. એટલું જ નહીં, ત્યાં જઈને સીધા બીજા કોઈને મળવાને બદલે કુંતા માતાને મળે છે, ફોઈબાને મળે છે, એનો અભિપ્રાય જાણે છે કે મારે આ વિસ્તી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. અને જ્યારે કુંતા પણ એમ કહે છે, જે શબ્દો દ્રૌપદી બોલી હતી તેમ, કે 5 નાથવાળી હોવા છતાં મારી પુત્રવધુ અનાથ થઈ અને ધરી સભાની અંદર એનું જ્યારે ચીરહરણ થયું ત્યારે એ સત્તાને ઉથલાવવી જ જોઈએ અને યુદ્ધ થવું જોઈએ. હું ઈચ્છું છું કે યુદ્ધ થાય. શ્રી કૃષ્ણનો પોતાનો તો મત હતો જ કે યુદ્ધ થાય, પણ કુંતા પાસેથી પણ એ લે છે અને પછી વિદુરને ત્યાં એની ભાજી સ્વીકારે છે અને વિદુરને ત્યાં ભોજન સ્વીકારે છે. ગઈકાલે જેમ એક દુર્યોધનનો મેં હસવું કે રડવું ન સમજે એવો પ્રસંગ તાક્યો હતો અને એને જેમ કહ્યું મદદ માંગવા ગયો ત્યારે કે અર્જુન જેવો સખો હું, તમારો સૂરજ ને તમારો સગો, આપણે તો કેટલી બધી નિકટની મૈત્રી, એટલે મારો તો અધિકાર આપની ઉપર, એવું જે વચન એને જયારે રજૂ કર્યું તો એવું ફરીથી થાય છે. દોમ સાહેબી સાથે વાજતે ગાજતે સામયું કરીને શ્રી કૃષ્ણનું સ્વાગત પણ કરે છે કે અમારા મહેલે પધારો, ભાવતા ભોજન લો, અને કઈ બધી સ્વાગતની તૈયારી કરે છે અને છતાં એ સ્વીકારતા નથી. અને જ્યારે દુર્યોધન વક્ર જરા દાઢમાં બોલે છે, એમ પણ કહે છે કે કેમ અમે કંઈ દલ્લા છીએ, પાંડવો વધારે વાલા છે કે તમે અમારું આ નિમંત્રણ સ્વીકારતા નથી, આપ દૂત થઈને આવ્યા છો, અમારી સાથે ચર્ચા કરવા આવ્યા છો, સંધિની વાત કરવા આવ્યા છો, વિસ્તી કરવા આવ્યા છો અને અમારું ભોજન સ્વીકારતા નથી. અને ત્યારે એને જે વ્યવસ્થિત જવાબ આપે છે શ્રી કૃષ્ણ કે ભોજન તો બે જ પ્રસંગે લેવાના પ્રસંગો આવે કે જે અતિ પ્રિય પાત્ર હોય અને જેનું વચન ઠેલી ન શકાય એને ત્યાં ભોજન લેવાનું હોય, અને કાં તો એવી આપત્તિમાં અમે લોકો આવ્યા હોય કે ભોજન લેવા જવા સિવાય બીજો છૂટકો ન હોય ત્યારે ભોજન લેવાનું. આમાંથી બેયમાંથી એકેય પરિસ્થિતિ તારી સાથે નથી. કહેવાનો મતલબ એ છે, અમે કહે છે, હું નહીં, પાંડવોને પક્ષે રહેલા અમે સૌ, હું અને પાંડવો કોઈ એટલા બધા નિર્બળ કે લબડા નથી થયા કે તારે ત્યાં અમારે ભોજન લેવા આવવું પડે, તારા ભોજનના આમંત્રણનો સ્વીકાર કરવો પડે, અથવા એવી પણ પરિસ્થિતિ નથી કે તું અમારું પ્રિય પાત્ર છે અને તારું વચન અમે ટાળી જ ન શકીએ, એટલે ભોજન તો નહીં જ લઉં. અને પછી ભરી સભામાં સૌની વચ્ચે વિનંતી કરે છે, દેવો આવ્યા છે, ઋષિમુનિઓ આવ્યા છે, એની સૌની વચ્ચે જે વાત આખી મૂકીને સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે કેવા દૂત છે, નિષ્કામ શાંતિ દૂત છે. એક એવો મોટો પેગામ લઈને ગયા છે, એને પોતાને કોઈ એની અંદર લોભ નથી, કોઈ આસક્તિ નથી. એ એક જ વાત ફસાવવા માંગે છે કે આ લોભજનિત યુદ્ધ છે અને લોભજનિત યુદ્ધ તે અધર્મ છે. અધર્મ હોવાને કારણે એને ખાળો. એમ પણ નથી કહેતા કે તમારી સત્તા છે ઉચ્છૃંખલ છે, તમે આવા કામી થઈ ગયા છો, એવું પણ નથી કહેતા. એના પરાક્રમને, એના બળને, એની શ્રેષ્ઠતાને બધાને સ્વીકારે છે અને એની સાથે સાથે પોતે લોલુપ થયા સિવાય સમાર્થી થઈને સર્વહિતકારી એવું સાવધ દૂત કર્મ કરે છે. સાવધ એટલા અર્થમાં છે કે દુર્યોધન તો છલ કરે જ છે, એને કેદ પકડવાનો પ્રયત્ન કરે જ છે અને તેમ છતાં એ કેદ પકડાતા નથી. એટલું જ નહીં, પણ ત્યાર પછી એમના વ્યક્તિત્વનું એને કારણે એક બીજું છે, તે આખું રૂપ છે, ઊભું થાય છે આપણી સામે કે શ્રી કૃષ્ણ કેવા ધર્મ ગોપતા છે, ધર્મનું રક્ષણ કરનાર કેવડા મોટા છે. દુર્યોધનને તો શું, પણ એની આખી સેનાને, એની સંસદને, સૌને કેદ કરી શકે એવા સામર્થ્યવાન હોવા છતાં
એક ક્ષણે એમાંનું કોઈ કર્તવ્ય છે તે ગુસ્સામાં આવીને ક્રોધ કરીને એવું કોઈ કૃત્ય એ કરતા નથી. તો એવી ક્ષણે આપણને લાગે કે મોટા માણસોના જીવનમાં કેટલીક વાર એવી ક્ષણો આવતી હોય છે, મોટાઈના દંડ દેવા પડતા હોય. ગાંધીના જીવનમાં પણ આવી ક્ષણો આવી હતી. હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે કેટલી મૂડી છે તે પાકિસ્તાનને આપવી. વડાપ્રધાન બનાવવા તો કોને બનાવવા? કૃપલાનીને બનાવવા કે જેપીને બનાવવા, જયપ્રકાશ નારાયણને બનાવવા, વલ્લભભાઈને બનાવવા, નહેરુને બનાવવા? આવું બધું આવતું હોય છે મહાન માણસોના જીવનમાં. સામાન્ય માણસ જેવી તડકી છાયડી નહીં, પણ બહુ જ મોટા જેને કહીએ પ્રકારે ઉત્થાન અને પતનના પ્રસંગો આવતા હોય છે. એવી નિર્ણાયક ક્ષણો આવતી હોય છે. એવી શ્રી કૃષ્ણના જીવનની અંદર પણ આવી. અને એ વખતે એમણે જે ભૂમિકા ભજવી એ સર્વ મિત્રની ભજવી. 20મી વખતે તમે એનું જો રૂપ જોશો તો સર્વના મિત્ર હોય એવી એક છાપ આખા ઓડિયન્સ ઉપર એ ઉપસાવે છે. અને એમનો જે પ્રયત્ન છે તે ઉન્માર્ગે જતા જીવને પાછા સન્માર્ગે વાળવાનો છે. સતત જે પ્રયત્ન કરે છે કે તમે પંથ ભૂલેલા છો, તમે રસ્તો ભૂલી ગયેલા છો, સાચા રસ્તે વાળવાનું કામ મારે કરવું જોઈએ, એ મારી ધર્મીય એવી ફરજ સમજ્યું છે. અને માટે આ ક્ષણે તમને એ વસ્તુથી સભાન કરવા માટે હું આવ્યો છું. પણ જયારે એમાં સફળ નથી થતા ત્યારે એમના વ્યક્તિત્વનું એક બીજું રૂપ દેખાય છે, અને તે એનું મુત્સદીગીરીનું રૂપ. એ કેવા રાજનીતિજ્ઞ પણ છે, રાજનીતિમાં કેવા નિષ્ણાત છે એ પણ આપણને જોવા મળે છે. કે જો આ ન શક્ય બન્યું તો શત્રુ પક્ષમાં ભેદ પડાવવાની પણ એ વાત કરે છે. એથી આગળ વધીને છેવટે એક લલચાવનારી ઓફર પણ મૂકે છે કે કંઈ નહીં તો એનું આખું સમગ્ર રાજ્ય પાછું ન આપો તો કાંઈ નહીં, છેવટે 5 ગામ આપો તો પણ હું પાંડવોને મનાવી લઈશ. અને પાંડવો છે તે યુદ્ધે નહીં આવે, એ યુદ્ધે નહીં ચડે. એ બીજો પાસો પણ ફેંકી જુએ છે અને એમાં પણ નિષ્ફળ જાય છે. અને એ વાત પણ સ્વીકારાતી નથી. ત્યારે છેવટે પાછા વળતા કર્ણને પોતાની સાથે રથમાં બેસાડીને અત્યાર સુધી જે ગુપ્ત રહસ્ય કર્ણને કહ્યું નથી એ કર્ણને કહે છે કે અરે ગાંડા, તને ખબર નથી, તું તો કુંતાનો સૌથી મોટો પુત્ર, તું કૌરવોનો પક્ષ છોડીને, દુર્યોધનને મદદ કરવાનું છોડીને તું પાંડવોના પક્ષે આવી જા. તું રાજા થઈશ, તને ગાદી મળશે, યુધિષ્ઠિર યુવરાજ થશે, ભીમ ચામર ઢોળશે, અર્જુન તારો સેનાપતિ થશે અને તને રાજગાદી તો મળશે, ઉપરાંત દ્રૌપદીમાં પણ તને ભાગ મળશે. આવું વચન પણ શ્રી કૃષ્ણ કહે છે કર્ણને રથમાં સાથે બેસાડીને. એટલે તમે જોશો કે આ મુત્સદીગીરીનું એક પાસું છે. આ જ એક પ્રકારની રાજનીતિ છે. અને એ રાજનીતિમાં આ લોકો જો આ રીતે પાછા વળતા હોય તો એ પાછા વળવાની ક્ષણ પણ આવે છે. ને એ ક્ષણે આપણી સામે કર્ણનું જે એકદમ ઉર્ધ્વ ચરિત્ર ઉભરે છે ત્યારે આપણે 2 વખત તો જોતા થઈ જઈએ છીએ. એક બાજુ કૃષ્ણ છે, બીજી બાજુ કર્ણ છે. અને કર્ણ પણ કહે છે હું જાણું છું પ્રભુ કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં જ ધર્મ હોય, ને જ્યાં ધર્મ હોય ત્યાં વિજય હોય. હું જાણું છું કે મારું મૃત્યુ નિશ્ચિત છે અને અર્જુનનો વિજય નિશ્ચિત છે. અને છતાંય જેનું લૂણ મારા મોઢામાં છે એ લૂણ છે એ હું બિન વફાદાર ન થઈ શકું, હું દુર્યોધનને કૌરવોને ન છોડી શકું. જે થવાનું હોય તે થાય એવું એક ઉદાત્ત ભવ્ય ચરિત્ર એ કર્ણની અંદર પણ એક ક્ષણે આપણને દેખાય છે. અને પછી પાંડવોની વિનંતીથી જે નેતૃત્વ સ્વીકારે છે યુદ્ધનું, એની અંદર યુદ્ધના સર્વોપરી નેતા તરીકેની એની જે કુશળ આવડત છે એ આપણને દેખાય છે. કેવી રીતે છાવણીઓની વ્યવસ્થા કરે છે. અને પછી જે ક્ષણ આવે છે તે ગીતાના ઉપદેશની આવે છે. સામસામી થડોથડ 2 સેનાઓ ગોઠવાઈ ગઈ છે અને હવે યુદ્ધના દુદુંબી વાગી ગયા છે. 5 જન્ય શંખ ફૂંકાઈ ગયો છે અને એવા બીજા બધા શંખો પણ ફૂંકાઈ ગયા છે. એવી ક્ષણે સામે રહેલા બધા સગાવાલાઓને જોઈને એ અર્જુન છે તે એકદમ વિમાસણમાં પડી ગયો, સંશયગ્રસ્ત થયો અને જે મનોદશામાં આવ્યો. અને એ વખતે એને જે આખો ગીતાનો ઉપદેશ એમણે કર્યો એની તો જેટલી વાત કરવા બેસીએ તો એનો અંત ના આવે. તો એ ગીતા ઉપદેશની અંદર એમનું સાચું આપણને ધર્મ સંસ્થાપકનું રૂપ આખું દેખાય છે. અને કહે છે કે તું જેની અંદર સામે મામકાહા રૂપે જોઈ રહ્યો છે, હકીકતે એ બધા તો મરેલા જ છે. કેમ કે જેને ધર્મ ત્યજ્યો છે એ સૌ મૃત્યુ પામી ચૂકેલા છે. આમાંનું કોઈ તારું નથી. તારા નાના ખભા ઉપર જમાનાએ મૂકેલી આ મોટી જવાબદારી છે. આ તારો આપત ધર્મ છે. આ ક્ષણે તારો ધર્મ આ જ હોઈ શકે અને તારે બજાવવો જ પડે. એમ કહીને એને સાચી વસ્તુનું ભાન કરાવનાર, સાચી વસ્તુનું જ્ઞાન આપનાર અને એને યુદ્ધમાં પ્રેરનાર એ પણ શ્રી કૃષ્ણ છે. અને ત્યાં એનું એક આવું રૂપ પણ આપણને જોવા મળે છે. આખા યુદ્ધ દરમિયાન એ મંત્રીનું કામ પણ કરે છે, એ સારથીનું પણ કામ કરે. 18 દિવસ સુધી શ્રી કૃષ્ણ સારથી રહ્યા છે. અને સારથીપણું એટલે
એમ કહેવાય છે કે એ જમાનામાં શ્રી કૃષ્ણ જેવો રથ હાંકનારો, શ્રી કૃષ્ણ જેવો અશ્વ વિદ્યાનો જાણકાર, શ્રી કૃષ્ણ જેવો સારથી વિદ્યાનો જાણકાર બીજો કોઈ હતો નહીં. અને એમાંય જે 4 દિવસ જે સારથી કર્મ કરે છે તો ઇતિહાસની અંદર અમર થઈ ગયેલી આખી ઘટના છે. આપણા એ પુસ્તકોમાં જયારે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે. પણ એ યુદ્ધ દરમિયાન સંપૂર્ણપણે એક વાત બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે, અને એ વાત એ છે કે આ ન્યાય માટેનું યુદ્ધ છે. આ યુદ્ધ થઈ રહ્યું છે તે ધર્મ માટેનું યુદ્ધ છે, ન્યાય માટેનું યુદ્ધ છે, પ્રજાધર્મના રક્ષણ માટેનું યુદ્ધ છે. અને કર્મની ફળની આસક્તિ છોડી એનો ત્યાગ કરીને કરનારું આ યુદ્ધ છે, એટલું સૌએ લક્ષમાં રાખવાનું છે. 18 દિવસ સુધી રોજનો ક્રમ હતો સારથી તરીકે કે સાંજે યુદ્ધ પૂરું થાય ને ત્યારે રથમાંથી પહેલો અર્જુનને ઉતારે, પછી ઘોડાઓને છોડે અને છેવટે રથ ઉપરથી પોતે ઉતરે. 18મા દિવસે વિજય મેળવી લીધા પછી ઉલટી ઘટના બને છે. એ અર્જુનને એમ કહે છે કે તું ઉતરી જા. પહેલા પોતે ઉતરતા હતા એની જગ્યાએ હવે તું ઉતરી જા એમ કહે છે. ને અર્જુનને જરા નવાઈ લાગે છે કે યુદ્ધની ક્ષણ આવી ત્યારે વિવેક ચૂકીને મને એમ કે આજ તો હું મોટો યુદ્ધ વિજેતા છું. આખો રથ છે તે ભડભડ ભડભડ સળગી ગયો. અર્જુન વિસ્મિત થઈને પૂછે છે કે પ્રભુ આ ન સમજાયું. યદુનંદન આ મને સમજાયું નહીં. ત્યારે કહે છે કે ભીષ્મથી માંડીને દ્રોણથી માંડીને આ મહાપરાક્રમી એવા યોદ્ધાઓના દિવ્ય અસ્ત્રો વડે આ રથ તો ક્યારનો સળગી ચૂકેલો હતો. હું મારું જે કંઈ સારભૂત એવું તત્વ છે, મારું જે ઐશ્વર્યમાન તત્વ છે, રોજ રથ ઉપર મૂકીને ઉતરતો હતો અને માટે રથ ભડકે નહોતો બળતો. પણ આજે હવે તું જીતી ચૂક્યો છે અને ત્યારે આ રથ છે તે હવે નકામો છે, બળી જવો જોઈએ અને એટલે જ એ સળગી ગયો. મનુષ્ય જીવનનું એક રૂપક તમે સમજો. આ પૃથ્વીને અને આ મનુષ્યને, અર્જુનને તમે મનુષ્યનું એક રૂપક સમજો. કેમ કે પૃથા એમ વારે વારે શબ્દ આવે છે. પૃથા પુત્ર, પૃથા એટલે કુંતા, કુંતાનો પુત્ર અર્જુન, અને ઘણીવાર કૌંતેય, ઘણીવાર પાર્થ એમ કહીને ઈશ્વર પોકારે છે. તો એક કુંતાનો પુત્ર એ અર્થ છે અને બીજો પૃથાનો અર્થ છે પૃથ્વી. પૃથ્વીનો પુત્ર એટલે મનુષ્ય. મનુષ્ય માત્રના જીવનના રથના સારથી છે તે બન્યા છે. અને કૃષ્ણ જ્યારે આપણા જીવનના રથના સારથી તરીકે ઉતરી જાય છે ત્યારે આપણો રથ છે તે હંમેશા ભડભડ સળગી ઉઠતો હોય છે. જીવનની જે છેલ્લી ક્ષણ આવે છે, જીવનની જે છેલ્લો અગ્નિ સંસ્કારનો જે આવે છે ત્યારે આપણો હાથ મૂકી દે છે. ગીતામાં તો એમણે એ પણ કહ્યું છે કે યોગી કેવો હોય, મૃત્યુની ક્ષણે યોગી છે એની અવસ્થા કેવી હોય. તો જે ગાંધીજીના જીવનની ઘટનામાં આપણે જોયું ને કે એક વખત બોમ્બ બ્લાસ્ટ થયો. ગાંધીની એક સભામાં બોમ્બ બ્લાસ્ટ થયો અને એમાં બાલ બચી ગયા ગાંધી. અને ત્યારે લેડી માઉન્ટ બેટને એમને એક સંદેશો મોકલ્યો હતો કે ઈશ્વરની પરમ કૃપા છે તમારા ઉપર, તમે બચી ગયા. અને ત્યારે ગાંધીએ જવાબ આપતા આભાર રૂપે લખેલું હતું કે હું તો ઈચ્છું કે જ્યારે મારું મૃત્યુ આવે ને મૃત્યુની ક્ષણ હોય ત્યારે મારા મોઢામાંથી પરમ તત્વનો એ છેલ્લો શબ્દ છે તે નીકળે અને હું આ મહાપ્રાણમાં ભળી જાઉં. ગોળી વાગી નથુરામની અને એક ક્ષણે હે રામ કરતા જે રીતે એને દેહ છોડ્યો, એ વાત ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણે સ્વયં બતાવી છે કે યોગી એક ક્ષણે પોતાનો આત્મા છે એની ઉપર પોતાની દૃષ્ટિ સ્થિર કરીને, આત્માનું સ્થાન ક્યાં શરીરમાં, જેમ મન નામનો કોઈ બોડી પાર્ટ નથી. કાંતિભાઈ આવડા મોટા ડોક્ટર અહીંયા બેઠા છે, પોસ્ટમોર્ટમ કરે છે. આ ડોક્ટરો આખા શરીરનું સબછેદન કરે છે. એ સબછેદન કરતા ઘણા બોડી પાર્ટ નીકળે છે, અન્ન નળી અને શ્વાસ નળી અને લંગ્સ અને લીવર ને આ ને તે. પણ મન નામનો કોઈ બોડી પાર્ટ કાંતિભાઈ ક્યારે નીકળે છે બોડીમાંથી? આત્મા નામનો કોઈ બોડી પાર્ટ નીકળે છે? અને છતાં એ શું છે, એનું સ્થાન ક્યાં છે શરીરમાં? ત્યારે એનો જવાબ પણ આપણા શાસ્ત્રોએ આપ્યો છે કે મનનું સ્થાન આપણા શરીરમાં આ ભુજામાં આ જગ્યાએ છે. આત્માનું સ્થાન આ બે બ્રહ્મરની વચ્ચે છે. અને માટે યોગીઓ જ્યારે પ્રાણાયામની પ્રક્રિયા કરે છે ત્યારે અહીંયા નજર સ્થિર કરે છે. કવિઓ, સંત કવિઓ જ્યારે લખે છે, વાત કરતા હોય છે ત્યારે એ નયન રમ્ય ભ્રુકુટીના વર્ણનો કરે છે. બહેનો સૌભાગ્યનું જે પોતાનું ચિહ્ન છે તે બે ભ્રમરો વચ્ચે ચાંદલો મૂકે છે. એ સૌભાગ્ય ચિહ્ન જે મૂકે છે એનું કારણ એ છે કે આત્માનું સ્થાન છે. એ આત્માના ઉપર જ્યારે સ્થિર થઈ, દ્રષ્ટિ સ્થિર કરી, પ્રાણને રોધીને, ચિત્તવૃત્તિને રોધીને, પોતે આત્મસ્થિત થઈને જ્યારે પ્રાણ જે કોઈ છોડે છે
તેને માટે પછી જન્મ જન્માંતરના કોઈ ફેરા નથી અને એ સાચો યોગી હોય છે. આખી વાત પણ શ્રી કૃષ્ણે ગીતાની અંદર પોતાના જ શબ્દોમાં બહુ સ્પષ્ટ કરીને બતાવી છે. આવા ધર્મ સંસ્થાપક, આવા યુદ્ધ મંત્રી, આવા સારથી પ્રવર એ પાછા સંરક્ષક પણ ખરા. અને એનું સંરક્ષક પાછું જે ઉપસે છે એ તો આપણને બહુ આશ્ચર્ય ઉપજાવનારું છે. મનુષ્ય છીએ, અર્જુન અને યુધિષ્ઠિર પણ મનુષ્ય હતા. ભલે પાંડવો મહાપરાક્રમી, પણ આપણા જેવા જ માણસો હતા, એટલે એમને પણ નિર્બળતાઓ આવતી હતી. એક ક્ષણ એવી આવી ગઈ કે 17મો દિવસ હતો યુદ્ધનો અને અર્જુન બરાબર થાક્યો હતો. કર્ણ તો યુદ્ધમાં 11મા દિવસે આવ્યો અને તરોતાજા હતો અને એવે ક્ષણે છે તે અર્જુન છે તે હતોત્સાહથી ભરેલા શબ્દો બોલવા લાગ્યો. હું આજે ચોક્કસ એને હણીશ. અત્યારે તો હું આપની તબિયત જોવા આવ્યો છે ને એકદમ રોષ ભભૂકી ઉઠ્યો. ઘાયલ થયેલા હતા, આહત થયેલા હતા યુધિષ્ઠિર. સંયમ, વિવેક બધું ભાન ભૂલી ગયા અને એકદમ એને ઉગ્ર થઈને કહે છે કે જેના સારથી કૃષ્ણ હોય, જેની પાસે ગાંડીવ ધનુષ હોય, એ આ રીતે ચાલુ યુદ્ધે પીઠ ફેરવીને અહીંયા આવે કર્ણને માર્યા વિના? બહેતર છે કે આના કરતા 5મા માસે તું માતાના ગર્ભમાં ગર્ભરૂપે ઓગળી કેમ ન ગયો? બહેતર છે કે તારું ગાંડીવ ધનુષ છે તે તારા સારથી કૃષ્ણને આપી દીધું હોત તો એને પણ મારી નાખ્યો હોત. અને અર્જુન કાળઝાળ થઈ જાય છે. એણે ગુપ્ત આખી પ્રતિજ્ઞા લીધી છે કે પોતાનું ગાંડીવ ધનુષ બીજા કોઈને આપવાની જે કોઈ વાત કરશે એનું માથું એ ધડથી જુદું કરી નાખશે. એકદમ ખડક ખેંચે છે અને સૌ આશ્ચર્યમાં પડી જાય છે કે કર્ણની સામે પરાક્રમ ન કરનારો, પોતાના મોટાભાઈનું ક્યારેય માન સન્માન મલાજો ન ચૂકનારો, અત્યારે આ ક્ષણે યુધિષ્ઠિરની સામે મોટાભાઈની સામે ખડક ધરીને કેમ અર્જુન ઉભો થઈ ગયો? અને ત્યારે હા હા કરીને કૃષ્ણ વારે છે ત્યારે કહે છે મારું આ પ્રણ છે, મારી પ્રતિજ્ઞા છે, હું આ ક્ષણે એનું માથું ધડથી જુદું કરી નાખીશ, હું એને જીવવા નહીં દઉં. ત્યારે કહે છે ગાંડા, તે વૃદ્ધોને સેવ્યા નથી લાગતા. શ્રી કૃષ્ણનું આ રૂપ જુઓ, આ સખાનું રૂપ જુઓ. એને હર ક્ષણને કેવી સાચવી લેતા આવડે છે, કેવી નાજુક ક્ષણ છે. ભાઈનું ગળું કાપવા માટે કોઈ સામાન્ય ભાઈ તૈયાર થયો નથી. ખુદ ધર્મરાજાનું ગળું કાપવા માટે થઈને, યુધિષ્ઠિરનું ગળું કાપવા માટે અર્જુન જેવો એનો આટલો આજ્ઞાંકિત ભાઈ તૈયાર થયો છે. ત્યારે કહે છે ગાંડા, વડીલોનું અપમાન કરીએ ને, વડીલોની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ ને એની હત્યા કર્યા બરાબર ગણાય. તું તારે જે શબ્દો કહેવા હોય આકરામાં આકરા કરી નાખ એટલે એનો વધ કર્યા બરાબર. એટલે તારી પ્રતિજ્ઞા પણ સચવાય અને પહેલું પણ સચવાય. એટલે અર્જુનને તો મજા પડી ગઈ અને જેમ ફાવે એમ એને કહી નાખ્યું કે તમે એ વિલાસી છો, તમે મૂર્ખ છો, તમને ઘણી ના પાડી છતાં તમે દ્યુત રમ્યા, તમને દ્યુત આવડતું નહોતું, તમે આ સહદેવનું કહ્યું માન્યા નહીં, તમે આમ કર્યું, તમે તેમ કર્યું ને અમારી આ સ્થિતિ આવી, એમ કહીને જેટલું અપમાન કરી શકાય એટલું કર્યું. અને પછી એકદમ સભાન થઈ ગયો અને કહે છે કે મેં વડીલનું એકદમ અપમાન કરી નાખ્યું એટલે મારે આત્મહત્યા કરવી પડશે, હવે હું જીવી ન શકું. પાછું વિવેકભાન જાગૃત થયું. ત્યારે કહે છે ગાંડા, આત્મહત્યા માટે પણ આપણા શાસ્ત્રોમાં વિધાન છે. કંઈ ખરેખર ગળે દોરડું બાંધીને આત્મહત્યા કરવાની જરૂર નથી. જે પોતાની આત્મશ્લાઘા કરે, આત્મપ્રશંસા કરે એ જ આત્મહત્યા છે. એટલે હવે તારી બળાઈ ફૂંક, હવે તું તારી બળાઈ ફૂંકવા માંડ. એટલે અર્જુન પોતે બળાઈ ફૂંકવા માંડે છે કે મેં કુરુક્ષેત્રના યુદ્ધની અંદર આમ કર્યું, મેં આમ કર્યું, દ્રૌપદી સ્વયંવરમાં હું દ્રૌપદી જીતી લાવ્યો, આમ છે તેમ છે બધું બોલ્યો અને બળાઈ ફૂંકી, આત્મશ્લાઘા કરી. એટલે એ પણ થઈ ગયું. અને ત્યારે યુધિષ્ઠિર છે એ યુધિષ્ઠિરને એકદમ વૈરાગ્ય ઉપજ્યો અને કહે છે કે વાત તો સાચી છે, ભલે અર્જુને ગુસ્સામાં કહી, પણ હવે હું ભીમને રાજ્ય આપીને હું તો સંન્યાસ લઈ લેવા ઈચ્છું છું. અને ત્યારે ફરી પાછા એને ગળે બાજીને શ્રી કૃષ્ણ કહે છે અરે ગાંડાભાઈ, આ તો કોઈ રીત છે તમારા બે ભાઈઓ વચ્ચેની? આ જે છે એ તો ક્ષણ સાચવી લેવાની છે. આપણે એક ધર્મયુદ્ધ માટે થઈને લડી રહ્યા છીએ અને આ આખી વાતમાં તમે જોશો તો કૃષ્ણનો જે રોલ છે, કૃષ્ણે બંને ભાઈને જે રીતે સાચવી લીધા અને એકબીજાને જે ભેટી પડ્યા, એ આખી ક્ષણનું દ્રશ્ય તમે મહાભારતમાં જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે યુધિષ્ઠિરને કેવી રીતે બચાવે છે, અર્જુનને કેવી રીતે બચાવે છે. ભયંકર જયારે તીર વર્ષા થાય છે, દુર્યોધન જયારે એમ બોલ્યો ભીષ્મની સામે કે તમે મન મૂકીને લડતા નથી, આ તમારા બધા જ સગાવાલાઓ છે, જોઈને તમારું મન ચલિત થઈ જાય છે, તમારા અનુજો છે, માટે તમે લડો. કર્ણને પણ એમ કહે છે, કર્ણ પણ વારે વારે કહે છે કે ભાઈ તું ગમે તે કે પણ આ અવધ્ય છે, આ બધા અમોઘ શસ્ત્રોવાળા છે અને દિવ્ય શસ્ત્રોવાળા છે, આ બધું શક્ય નથી. ત્યારે એવી બધી ક્ષણોએ પણ જ્યારે જ્યારે સંજોગ ઉભો થયો ત્યારે એમણે બચાવ્યા છે. પાછા ચિત્તજ્ઞ પણ એવા છે. આ બધાના હૃદયમાં ચિત્તમાં કયા ભાવો ચાલે છે એની પણ એમને બરાબર ખબર છે અને એટલે એ ચિત્ત ભાવો જાણી જાણીને જ્યાં કંઈ જે પ્રકારનું તત્કાળ એ દવા આપવી જોઈએ, સલાહ આપવી જોઈએ, શિખામણ આપવી જોઈએ એ પણ એ કરી લે છે. ધૃતિ અને ઉત્સાહ પ્રેરક એવું પણ એનું વ્યક્તિત્વનું એક જબરજસ્ત પાસું છે.
યુદ્ધમાં થાકી જાય માણસો અને જેમ પેલો સાપ નોડિયાની લડાઈ ચાલતી હોય અને પછી પેલો અહિનકુલ એ લડાઈની અંદર એ સૂંઘવા જાય પેલી નોળબેલ અને પાછો તરો તાજા થઈને આવે, એમ આ લોકો ફરી પાછા તાજા તર થઈ શકે એ માટેના બધા પ્રસંગો પણ એ યોજે છે, પ્રમાદીઓને ઉગારે છે. એ સમયે એનું પરિત્રાતા રૂપ તમને દેખાય છે. પણ સૌથી મોટું સર્વહિતેશી સ્વાસ્થ્ય પ્રદાતા એવું જે એનું રૂપ જે છે તે વત્સલ ક્ષમામૂર્તિ રૂપે ઉપસે છે. એ ક્ષમાનો જે પ્રસંગ છે કૃષ્ણ જીવનનો ભવ્ય પ્રસંગ છે. આખું યુદ્ધ પૂરું થઈ ચૂક્યું છે. 19મા દિવસનું પ્રભાત છે. કૌરવો બધા જ મરી ચૂકાયા છે. આખી સબોથી ભરેલું આખું રણાંગણ છે અને ગાંધારી વિલાપ કરે છે. બીજું બધું તો ઠીક, શ્રી કૃષ્ણ તમે હતા અને મારા 100 પુત્રો મેં ગુમાવ્યા. તે જો ધાર્યું હોત તો આ યુદ્ધને તું ખાડી શક્યો હોત, મારા પુત્રોને તું બચાવી શક્યો હોત. તે કેમ પ્રયત્ન ન કર્યો, તે કેમ પ્રયત્ન ન કર્યો? અને ત્યારે એ મૌન રહે છે, એ મૌન સૂચવે છે. એ પહેલા એવા પ્રસંગો આવ્યા છે કે જ્યારે ગંગા ખુદ સાક્ષાત ભીષ્મ પડે છે ત્યારે ગંગા પ્રગટ થાય છે અને શોક કરવા લાગે છે. ત્યારે ગંગાને શબ્દોથી આશ્વાસન આપીને કહે છે કે એવો શોક ન કરવાનો હોય ને ગંગાને એ સ્વસ્થ કરે છે. એ ગાંધારીને સ્વસ્થ કરવાનો કોઈ પ્રયત્ન કૃષ્ણ કરતા નથી. અને પછી આંખે પાટા બાંધેલી ન જોઈ શકતી પેલી ગાંધારી છે, તું કેમ બોલતો નથી? તું જ ધૂર્ત છે, તું જ આ યુદ્ધનો કરાવનારો છે. તો જા, હું તને શાપ આપું છું કે આ યુદ્ધના 36 વર્ષ પછી તારા સમસ્ત કુળ સાથે તારું નિકંદન નીકળશે. એવો શાપ પણ મૂંગે મોએ સહન કરી લે છે. એણે ધાર્યું હોત તો એક ક્ષણે એ ગાંધારીને સમજાવી શક્યા હોત, એ શાપ બીજા ઉપર પણ નાખી શક્યા હોત. કશું પણ કરી શકે એમ શક્તિમાન હતા અને છતાં એવું કશું જ કર્યું નહીં, કારણ કે જાણતા હતા કે ગાંધારીનો એ શાપ બીજા કોઈ સહન કરી શકે એમ નથી. અને એટલે એ જે ક્ષમાની એના જીવનની અંદર જે ભવ્ય ક્ષણ આવે છે, એ ભવ્ય ક્ષણ વત્સલ ક્ષમામૂર્તિ રૂપે જે દાખવી છે મહાભારતકારે, એનો જગતમાં જોટો જડે એવું નથી. અને એવું જ એ સ્વાસ્થ્ય પ્રદાતા કેવા છે, કરુણા સિંધુ કેવા છે, અને કેવા એ ગુરુ છે, સત્ય ધર્મ સ્વરૂપ છે, યજ્ઞના સાક્ષી છે અને યોગાચાર્ય છે. એનું જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. પણ એ બધા જે વ્યક્તિત્વના પાસાઓ છે, એ વ્યક્તિત્વના પાસાઓ તો આ જેટલા થોડાક આંગળી મૂકીને આપણે ગણાવી શકાય ને થોડાક ઉદાહરણો ટાંકીને એનું વર્ણન થઈ શકે આપણે કર્યું. પણ સાચી વાત બીજી છે કે આવું વ્યક્તિત્વ ધરાવનાર, વ્યક્તિત્વ સંપન્ન, જેણે એમ કહ્યું કે જે વ્યક્ત થાય તે વ્યક્તિ છે, જે અભિવ્યક્ત થાય તે વ્યક્તિ છે, જે સાકાર રૂપે પ્રગટ થાય તે વ્યક્તિ છે, એ સાકાર રૂપ પોતાનું દેખાડ્યું. અને પછી વિભૂતિ યોગની અંદર એ વિભૂતિ એટલે શું એની સ્પષ્ટ વ્યાખ્યા આપે છે અને સમજાવે છે. આપણી ભાષામાં શબ્દ છે વિભુ. વિભુ એટલે ઈશ્વર, સર્વ કરતા હરતા એવો જે સર્વ શક્તિમાન ઈશ્વર છે, તે એના ઉપરથી શબ્દ બન્યો વિભૂતિવાન, એના ઉપરથી શબ્દ બન્યો વિભુત્વ, એના ઉપરથી શબ્દ બન્યો વિભૂતિ. જે સંપત્તિવાન છે, જે ઐશ્વર્યવાન છે, જેની અંદર વિશિષ્ટ ગુણ છે, વિશિષ્ટ શક્તિ છે, જેની અંદર આ પ્રકારનું દૈવી એવો અંશ છે, તે વિભૂતિ. એ દૈવી અંશ છે, એનું આખું વર્ણન એને કરવું પડે છે. શા માટે? કેમ કે અર્જુન એને સ્પષ્ટ રૂપે પૂછે છે કે હું આટલો તમારો નિકટનો સખા, હું વારે વારે તમને આ બધી જ સ્થિતિઓની અંદર જોઉં છું, પણ મને પેલું સાંભળવાનું વારે વારે મન થાય છે. એ શબ્દો છે, એ શું કહે છે? હે જનાર્દન, આપની વિભૂતિ અને યોગ શક્તિની બધી વાત આપ મને વિસ્તારપૂર્વક કહો, કારણ કે આપના અમૃતમય વચનો સાંભળતા મને ક્યારેય તૃપ્તિ થતી નથી. આ વચનો જ્યારે કહે છે અને વિનંતી કરે છે કે કોઈ પણ ક્ષણે તમારું જે વિભૂતિનું તૃપ છે એ તમે કોઈ આપણા વતી પૂછે છે. અર્જુન એ બીજું કોઈ નથી, એ નર છે. નરનો અર્થ છે કે આપણે છીએ, સમસ્ત જીવ સૃષ્ટિ છે. આપણું મુખ બનીને અર્જુન આપણા વતી પ્રશ્ન પૂછે છે. ખાતરી તો કરાવો ઈશ્વર, પરબ્રહ્મનું તત્વ તમે ખાતરી તો કરાવો કે તમે ક્યાં છો, તમારી લીલા ક્યાં ક્યાં વિસ્તરે છે, કેવી છે? તો નરસિંહે તો આપણને ગાઈને બહુ સ્પષ્ટ કહ્યું. આ કવિઓની ખૂબી હોય છે, થોડીક ચંદ પંક્તિઓની અંદર આખી વાતને ઘૂંટીને કેવી રીતે મૂકે. તો એ શું કહે છે? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. નરસિંહ કહે છે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ જે પરમ તત્વનું રૂપ છે તે આખા સમસ્ત બ્રહ્માંડની અંદર કેવી રીતે ફૂલી ફાલી રહ્યું છે, એની વાત નરસિંહે જે કરી હતી એ વાત એને માંડીને કેવી પડે છે. અને એ સમજાવે છે એનું વિભૂતિમત રૂપ કે મનુષ્યને હું જો ખાતરી નહીં આપું, જ્યાં સુધી ચિત્ર ન જોઈએ, જ્યાં સુધી મૂર્તિ ન જોઈએ, જ્યાં સુધી કંઈક એનું સાકાર રૂપ ન જોઈએ, ત્યાં સુધી આપણે માનતા નથી કે આ એ છે. એટલે અર્જુનને ગણાવે છે અને કહે છે કે તારે ખાતરી જોઈએ છે ને કે મારી વિભૂતિ ક્યાં ક્યાં પ્રસરેલી છે અને હું ક્યાં ક્યાં છું? તો તરત જ ગણાવે છે
કે દેવો અને મહર્ષિઓ એ બધા આદિ છે, મારામાંથી ઉત્પન્ન થયેલા છે. પ્રાણીઓના જુદા જુદા ભાવો પણ મારામાંથી ઉત્પન્ન થયેલા છે. 7 મહર્ષિઓ, 4 સંકાદીઓ, 14 મનુઓ, આ બધા જ મારા સંકલ્પની સૃષ્ટિ છે ને એમાંથી આખો સંસાર ઉભો થયેલો છે. અને પછી એક લાંબુ લિસ્ટ આપે છે અને કહે છે કે કોનામાં પોતે શું છે અને એક દિવ્ય વિભૂતિ રૂપે એ પ્રગટ થઈ રહ્યા છે એનો સાકાર નમૂનો. તારે ઉદાહરણ જોઈએ છે ને તો ઉદાહરણ આપું છું ને કહે છે, સર્વના હૃદયમાં રહેલો આત્મા તે હું છું. સંપૂર્ણ ભૂતોનો આદિ મધ્ય ને અંત તે હું છું. અદિતિના 12 પુત્રોમાંનો વિષ્ણુ તે હું છું. સમસ્ત જ્યોતિઓની અંદર સૂર્ય તે હું છું. વાયુઓમાં મરીચી અને નક્ષત્રોમાં ચંદ્ર તે હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, પ્રાણીઓમાં ચેતના, આ બધું જ હું છું. 11 રુદ્રોની અંદર શંકર, યક્ષોમાં કુબેર, વશુઓમાં અગ્નિ અને પર્વતોમાં મેરુ છું. પુરોહિતોમાં બૃહસ્પતિ છું અને સેનાપતિઓમાં કાર્તિક સ્વામી છું. જલાશયોમાં સમુદ્ર છું. મહર્ષિઓમાં ભૃગુ છું. શબ્દોમાં ઓમ છું. યજ્ઞોમાં જપયજ્ઞ છું અને સ્થિર પદાર્થોમાં હિમાલય છું. વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોની અંદર કપિલ મુનિ છું. જેણે કપિલ ગીતા રચી, ભાગવતના 11 સ્કંદમાં માતા દેવહૂતિને સંબોધી. ઘોડાઓમાં ઉચ્ચૈશ્રવા, હાથીઓમાં ઐરાવત અને ગાયોમાં હું કામધેનુ છું. શાસ્ત્રોમાં હું વ્રજ છું અને સર્પોમાં વાસુકી નાગ છું. નાગોમાં શેષનાગ અને જલચરોમાં અને જળ દેવતાઓમાં હું વરુણ છું. સંતાનો ઉત્પન્ન કરનાર કામદેવ પણ હું છું. શાસનકર્તાઓનો યમરાજ પણ હું છું અને પિતૃઓની અંદર અયરમાં પણ હું છું. દૈત્યોમાં પ્રહલાદ, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, એમ કરી અને લાંબી યાદી આપતા આપતા છેવટે ક્યાં આવીને અટકે છે. એક વાત પોતાની ગણાવે છે કે નદીઓમાં પવિત્ર કરનારાઓમાં વાયુ, નદીઓમાં ગંગા, માછલામાં મગરમચ્છ, આમ કરતા કરતા ધીરે ધીરે આવતા આવતા કહે છે કે તને નવાઈ લાગશે કે શ્રુતિઓમાં બૃહદ સામ, છંદોમાં ગાયત્રી, મહિનાઓમાં માક્ષર અને ઋતુઓમાં વસંત એવો હું. છેતરપિંડીઓ કરનારાઓમાં દ્યુત પણ હું છું. તેજસ્વીઓનું તેજ પણ હું છું. જીતનારાઓનો વિજય પણ હું છું અને નિશ્ચય કરનારનો નિશ્ચય પણ હું છું. સાત્વિક એવા ભાવવાળાઓનું સત્વ પણ હું છું. હું વૃષ્ણિ કુળની અંદરનો વાસુદેવ પણ હું છું અને પાંડવોમાં ધનંજય છું. મુનિઓમાં વ્યાસ છું અને કવિઓમાં શુક્રાચાર્ય છું. જે દમન કરે છે એનો દંડ હું છું. જીતવાની ઇન્દ્રિયોવાળા જે છે અને ભાવનાવાળા છે એની નીતિ પણ હું છું અને ગુહ્ય વાતનું રક્ષણ કરવાવાળું મૌન પણ હું છું અને જ્ઞાની પુરુષનું જ્ઞાન પણ હું છું. મતલબ કે મારું ઐશ્વર્ય, મારી વિભૂતિ, મારી કાંતિ જ્યાં જ્યાં નજર નાખશો ત્યાં તમને સર્વત્ર જગ્યાએ દેખાશે. આ નામ ગણાવ્યા એ તો માત્ર ઉદાહરણ છે. મારી વિભૂતિ એટલી બધી વિલસે છે કે એનું હું કેટલું વર્ણન કરું. તને થોડાક ઉદાહરણો આપીશ એમ કરીને આ વાત એને કરી હતી. અને એને કહ્યું હતું કે સમજ કે સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ સ્થાવર જંગમ સઘળું તે હું છું. જે વસ્તુ આ જગતની અંદર શ્રીમત છે, ઉર્જિત છે, એટલે કે વિભૂતિયુક્ત અને કાંતિયુક્ત અને પ્રભાવશાળી છે, તે બધા જ મારા જ અંશોમાંથી પ્રગટ થયેલ છે. જે અજન્મા છે, અનાદિ છે અને લોકોના મહેશ્વર રૂપે મને જે જાણે છે તે મર્ત્ય પદાર્થોની અંદર મોહરહિત થઈને બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. મારી આ વિભૂતિ અને યોગ શક્તિ જે યથાર્થ રીતે જાણે છે, આ ખાતરી છે, ગેરંટી આપેલી છે જીવ માત્રને. ઈશ્વરે સ્વમુખે મનુષ્ય માત્રને આપેલી આ ગેરંટી છે અને કહે છે મારી આ વિભૂતિ અને યોગ શક્તિને જે યથાર્થ રીતે જાણે છે તે મારામાં દ્રઢ યોગ વડે જોડાઈ જાય છે. તેમાં સંશય નથી. કોણ જોડાય? દ્રઢપણે કોણ જોડાય? જેને આ વિભૂતિનો સ્પર્શ થઈ ચૂક્યો છે, સંસ્પર્શ થઈ ચૂક્યો છે, ખાતરી થઈ ચૂકી છે, એ મારામાં જયારે જોડાઈ જાય છે અને ત્યારે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપીને કહે છે, અર્જુનના નિમિત્તે મનુષ્ય માત્રને કહે છે, મન્મના ભવ મદભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ મામ વૈશ્યેષી યુક્ત વેવાસ્માત્મ મમ તત્વપરાયણ. મારામાં મનવાળો થા ભાઈ, તારે બીજું કશું જ કરવાની જરૂર નથી. તું મારામાં મનવાળો થા, મારો ભક્ત બન, મારું પૂજન કર, મને પ્રણામ કર અને એમ મારામાં આત્માને જોડતા જોડતા મારા પરાયણ થઈને તું મને પ્રાપ્ત કરી શકીશ. તમે જુઓ કે સ્પષ્ટ શબ્દોમાં મારા 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 એમ દરેક શબ્દોની અંદર કહે છે. કશું જ કરવાનું જીવ માત્ર જરૂર નથી. એક વખત આપણા જીવનની નૌકા છે તેના હાથમાં સોંપી દઈએ, આપણા જીવનની ધુરા એના હાથમાં સોંપી દઈએ. એ અર્જુનના રથના સારથી થયા તો આપણા જીવન રથના કેમ સારથી નહીં થાય?
એના હાથમાં આપણા જીવન રથ કે આપણી ભવનૌકા છે એનું સુકાન આપણે સોંપી દઈએ, એનામાં પૂર્ણ ભરોસો અને શ્રદ્ધા મૂકીને સોંપી દઈએ, તો પછી યોગક્ષેમ વહામી અહમ, પછી આપણા યોગક્ષેમનું વહન, એની જવાબદારી, એનું બધું જ જે છે તે પોતાના ઉપર લઈ લેનાર આ આખો જે ઈશ્વર છે એ ઈશ્વરની આખી વાત તો એની સામે મૂકી. પણ વાત હજી ત્યાં પણ પૂરી થતી નથી. તમે પરમિશન આપો તો જ 7:30 થયા છે. આદરણીય વેદ સાહેબની એટલી બધી નમ્રતા છે કે પરમિશન માંગે છે, પણ 12 વાગ્યા સુધી બી તમે બોલશો તો અહીંયાથી કોઈ હટશે નહીં. આટલું જ કહીને જો અટકી ગયા હોત તો પણ કદાચ આ જે વિભૂતિ છે એનું જે ઐશ્વર્યવાન આખું રૂપ છે, સર્વત્ર ફેલાયેલું આખું જે રૂપ છે, હર ક્ષણમાં, હર બદનમાં, હર તનમાં, હર નિર્ણયમાં, હર નિશ્ચયમાં, હર સંકલ્પમાં, વિકલ્પમાં, જીવનના સારા માઠા સુખ દુઃખ બધા જ પ્રસંગોમાં એ રહેલો છે, એટલું જો આપણે જાણી લઈએ તો પણ હજી આપણા વતી 3 પ્રશ્નો છે અર્જુન પૂછે છે. સમસ્ત જીવ વતી પૂરું જ્ઞાન આપી દેવું છે એટલા માટે થઈને શ્રી કૃષ્ણને જે 3 સવાલો પૂછે છે 13મા અધ્યાયમાં છે. 13મા અધ્યાયનું નામ છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. અને અર્જુન પૂછે છે કે હે કેશવ, આ પુરુષ અને પ્રકૃતિ, આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને જ્ઞાન અને જ્ઞેય, એની જે વાતો કરવામાં આવે છે ને એના જોડકાની જે આપણા શાસ્ત્રો વારે વારે વાત કરે છે, મારે સમજવું છે જ્ઞાન શું છે, જ્ઞેય કોને કહેવાય, ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ કોણ છે, અથવા પુરુષ કોણ, પ્રકૃતિ કોણ, અને અમારે શું સમજવું એની અંદર. અને ત્યારે શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે આખી વાતને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ 13મા અધ્યાયના 13મા શ્લોકથી શરૂ થાય છે અને 18મા શ્લોક સુધી તમે વારે વારે એનું રટણ કરજો અને આખી વાત તમને સમજાશે. એ જવાબ આપવાની શરૂઆત ક્યાંથી કરે છે? સૌથી પહેલા જવાબ આપવાની શરૂઆત ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને સમજાવવાની, છેલ્લા પ્રશ્નથી પહેલી શરૂઆત કરે છે અને સૌથી છેલ્લા જાય છે એ જ્ઞાનની વાત સમજાવવા ઉપર. એ કહે છે હવે જે જ્ઞેય એટલે જાણવા યોગ્ય છે, જેને જાણીને મનુષ્ય પરમ આનંદ અનુભવે છે તે તને હું કહીશ. અર્જુનને નિમિત્તે આપણને કહે છે કે હવે હું તમને એ કહીશ કે જે પરમ જાણવા યોગ્ય વસ્તુ છે તે જ્ઞેય અનાદિ પરબ્રહ્મ જ છે. અનાદિ કોઈ જો તત્વ હોય, જે જ્ઞેય તત્વ છે, મનુષ્ય માત્ર જ્ઞાન દ્વારા જે પામવાનું છે, એક પેંડાપણું શેમાં? એની આસ્વાદ્યતામાં. એક સાકરનું સાકરપણું શેમાં? એની મીઠાશમાં. એક મનુષ્યનું એની વિશેષતા શેમાં? એના મનુષ્યપણામાં, એની માણસાઈમાં. દરેક વસ્તુની અંદર એક સારભૂત તત્વ છે. દૂધનું દહીં કરો, દહીંની છાશ કરો, છાશનું માખણ કરો, એને વલો, એનું નવનીત તારવો. એમ જે અંદર રહેલું પરમ સત્વ છે, જેને અર્ક રૂપે આપણે નિતારીએ છીએ, એ અર્ક આખા બ્રહ્માંડનું, આખા જગતનું જે કંઈ છે તે તો પરમ તત્વ છે. એ પરમ તત્વ તે જ પોતે જ્ઞેય તત્વ છે. આખી વાત એને સમજાવવી છે ને એટલે કહે છે કે હવે તને ન સમજાય એવી વાત હું શરૂ કરું છું, પણ બરાબર ધ્યાનથી સાંભળજે. આ પરમ તત્વ કેવું છે? જગત આખામાં જે વિલસે છે તે બ્રહ્મનો વિસ્તાર છે. એટલા માટે નરસિંહે કહ્યું હતું ચિત્ત તદ્રુપ્ત ચૈતન્ય વિલસે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ મનુષ્ય જીવનની અંદર, આ સંસારની અંદર બ્રહ્મરૂપ આ બધા જ જે મનુષ્યો અવતર્યા છે, આ સંસારમાં જે લીલાઓ કરે છે, એ ઈશ્વર પ્રણીત છે, ઈશ્વરની દોરેલી અને પ્રેરેલી છે. એમાં પોતાના કર્મો અને પોતાના સંકલ્પો ઉમેરે છે અને જે કરે છે તે એક બ્રહ્મની સામે બ્રહ્મના નખરા હોય, બ્રહ્મના લટકા હોય, એવી આખી ક્રિયા ચાલ્યા કરે છે. પણ એનાથી પણ એક સુપિરિયર તત્વ છે અને તે પરમ બ્રહ્મનું છે. એ પરમ બ્રહ્મનું સ્વરૂપ ઓળખાવાની શરૂઆત હવે કરે છે અને કહે છે કેવું છે આ પરમ બ્રહ્મનું તત્વ? તે સર્વ બાજુએ હાથ અને પગો વાળું, સર્વ તરફ આંખો, મસ્તક ને મુખ વાળું, સર્વ બાજુએથી સાંભળનારું, લોકમાં સર્વ પ્રાણીઓના શરીરોમાં સર્વ તરફ સર્વત્ર વ્યાપી રહેલું છે. જે વ્યાખ્યા આપી તમે જુઓ, એની અંદર શું કહ્યું? ઓમની સાઇન્ટ, ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટન્ટ. એ સર્વવ્યાપક છે. એ જે કહો તે બધું છે. 10 દિશાઓમાં એની નજર છે. ન જોઈ શકે એવું કશું જ નથી. એના હજારો મુખ છે, એના હજારો હાથ છે, એની હજારો આંખો છે. એ બધું જ કરી શકે છે. આખી વાત આપણી સામે એને મૂકી અને પછી એ સમજાવે છે કે તે બધી ઇન્દ્રિયો રૂપે દેખાય છે અને બધી ઇન્દ્રિયોના વિષયોને જાણનારું છે, છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. સૌથી વિશેષ વાત આ છે કે મનુષ્યની જે મર્યાદાઓ છે તે એની ઇન્દ્રિયોની મર્યાદાઓ છે. પંચેન્દ્રિયોથી આ જગતને આપણે ઓળખીએ છીએ અને પંચ કર્મેન્દ્રિયોથી આ જગતની અંદર આપણે કર્મ કરીએ છીએ. આ આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો. આ હાથ, પગ, મસ્તક
ગુદા અને ઉપસ્થ એ આપણી 5 કર્મેન્દ્રિયો, આ બધી જે 10 ઇન્દ્રિયો છે એ 10 ઇન્દ્રિયોની મર્યાદાથી આપણે બંધાયેલા છે ને એ ઇન્દ્રિયોનું સંચાલન કરનાર એની ઉપરનું જે એ ધુરા છે તે આપણું મન છે. અને મન તો કેવું માકડા જેવું છે કે કેવી કેવી રીતે આપણા ઇન્દ્રિયોના ઘોડાને દોડાવે છે. તો હવે પરબ્રહ્મ અને બ્રહ્મની વચ્ચે જે તફાવત છે, જીવ અને શિવની વચ્ચે જે તફાવત છે, એ વાત ઉપર આંગળી મૂકીને કહે છે કે આ પરબ્રહ્મનું તત્વ બધી ઇન્દ્રિયો રૂપે દેખાય છે અને બધી ઇન્દ્રિયોના વિષયોને જાણનારું છે, છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે અને અસંગ હોવા છતાં સર્વનું ધારણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણનો ભોગ કરનાર પણ છે. એ ઇન્દ્રિયોની સાથે પણ છે અને ઇન્દ્રિયોથી રહિત પણ છે. એ એનાથી ખરડાયેલું પણ છે અને એનાથી મુક્ત પણ છે. સર્વભૂતોની બહાર અને અંદર પરિપૂર્ણ છે. તે ગતિવાળું પણ છે અને સ્થિર પણ છે. તે સૂક્ષ્મ હોવાથી ન જણાય તેવું છે, દૂર રહેલું છે અને સમીપ પણ રહેલું. તદ્દુરે તદંતિકે. આ એક એવું તત્વ છે કે અતિ દૂરાતી દૂર ભાષે અને અતિ નિકટનું નિકટનું હોય. જો નાખો નજર, લંબાવો હાથ, આર્જવથી વિનંતી કરો અને તમારી સામે હાથ મેળવવા માટે ઊભું હોય છે. મેં જેમ પેલી સૂફી કથા કહી હતી કે પ્રભુ મારી સુખની ક્ષણોમાં તો તમારા પગલા મને દેખાયા હતા, પણ મારી દુઃખની ક્ષણે આપ ક્યાં ગયા હતા? અને ત્યારે હસીને ઈશ્વરે જે રીતે ઉત્તર આપ્યો હતો કે ગાંડા, ત્યારે 2 પગલા એટલા માટે દેખાય છે કે તારી દુઃખની ક્ષણોમાં મેં તને મારા ખભા ઉપર બેસાડી લીધો, તો એ 2 પગલા તારા નથી, એ 2 પગલા તો મારા છે. આવી જે ઈશ્વરની જે લીલા છે કે તમે એક ક્ષણે તો તમારી એ નિકટના નિકટ હોય છે. તો આ ગુણોનો ભોગ કરનાર, છતાં એનાથી અસંગ રહેનાર, આ બધી ઇન્દ્રિયો છે એનો ઉપભોગ કરનાર અને છતાં એનાથી અલિપ્ત રહેનાર, આ પરિપૂર્ણ ગતિવાળું અને છતાંય સ્થિર, એમ વિવિધ પ્રકારના વિરોધાભાસો આ પરબ્રહ્મને લાગુ પાડેલા છે. સમસ્ત ભૂતોમાં આકાશની પેઠે એક રૂપે રહેલું હોવા છતાં વિભક્ત થઈને રહેલા જેવું આ જણાય છે. તે જાણવા યોગ્ય તત્વ સર્વ પ્રાણીઓનું ધારણ પોષણ કરનાર, સંહાર કરનાર ને ઉત્પત્તિ કરનાર છે. બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ કહો, એ ઉત્પત્તિનો દેવ કહો, ભરણ પોષણનો દેવ કહો કે વિનાશનો દેવ કહો, આ બધું જ પરબ્રહ્મની લીલાનું જે આખું રૂપ છે. અને સમસ્ત આકાશ ક્યાં નથી એમ તમે કહો. મુંબઈમાં જાઓ, મદ્રાસમાં જાઓ, કલકત્તામાં જાઓ, લંડનમાં જાઓ, આફ્રિકા જાઓ, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, હર જગ્યાએ આકાશ તમારી સાથે આવે છે. એવી રીતે આ જે પરબ્રહ્મનું તત્વ છે એ સમસ્ત જગ્યાએ વિલસતું છે અને એ તત્વ છતાંય ખરડાતું નથી. આ ન ખરડાવાની જે વાત કરે છે એની પાછળ પણ આપણા શાસ્ત્રોએ તો બહુ સરસ રીતે આખી વાત. પંચમહાભૂતોની રચના શા માટે કોઈને ક્યારેય વિચાર આવ્યો છે? તો મૂળ તત્વ તે આકાશ. અંદર પણ એક મોટું આકાશ છે. નરસિંહે જે ગાયું, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. એક વિદ્વાને એનું રસ દર્શન કરાવતા વર્ણન આવી રીતે શરૂઆત કરી હતી કે અમાસની ઘોર અંધારી રાત હોય, આપણે બહાર નીકળીએ અને આકાશમાં જોઈએ તો કોઈ કાંટા મારતું દેખાય છે અને જાણે કહેતું હોય તેજ હું. એ વાત બિલકુલ ગલત છે. બહાર અમાસના અંધકાર ભરેલા આકાશમાં જોવાની અહીં કોઈ વાત નથી. અહીં ચિદાકાશની વાત છે, અહીં મનોગગનની વાત છે. એ ગગનની અંદર ડોક્યું કરીને તમે જો, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. અહમ બ્રહ્માસ્મી તત્વમસી કરતા, જેને કાલે આપણે કલાપીના શબ્દો, આ ખૂન ને ચરખે ને રાતે હમારી ગોદમાં દમ બદમ મેકી રહી ઝીણી સિતારી આપની. કોસ્મિક રિધમની સાથે આપણો જે ઇન્ડિવિડ્યુઅલ રિધમ છે એનો જે તાલ આખો મળે છે, તાલની વાત એની અંદર રહેલી છે. એ આખી વાત એને સમજાવવી છે. તો એ આકાશનું તત્વ છે એને શુદ્ધ કરે છે વાયુ. માટે વાયુ છે. વાયુને શુદ્ધ કરે છે અગ્નિ, અગ્નિને શુદ્ધ કરે છે પાણી, પૃથ્વીને શુદ્ધ કરે છે પાણી. આ આખી એકબીજાની સાથે જોડાયેલી જે ઘટના છે પંચમહાભૂતોની, પરસ્પરને ઉપકારક બને એવી આખી લીલા છે. અને આપણે જયારે કહીએ છીએ કે જે પિંડે છે તે બ્રહ્માંડે છે અને બ્રહ્માંડે છે તે પિંડે છે, તો પંચમહાભૂતનું બનેલું આ શરીર અને પંચમહાભૂતનું બનેલું આખું બ્રહ્માંડ, એના આકર્ષણ અને વિકર્ષણમાંથી સાજા થઈએ છીએ, માંદા પડીએ છીએ, સમજીએ છીએ, ના સમજ થઈએ છીએ, આમ થાય છે, તેમ થાય છે. આ બધી જ એક આખી સિસ્ટીમ છે. એક સંપૂર્ણ ગોઠવાયેલું એક સમવાયી તંત્ર છે. એક ઓર્ગેનિક હોલ છે સાયન્સની ભાષામાં કહીએ તો. એની અંદર ક્યાંય કશું છૂટું નથી. જેમ આ આખું શરીર, એમાં હાથ સ્ક્રૂ મારીને નટબોલ્ટ ફિટ કરીને મિજાગરાવાળા નથી કે ઈચ્છા પડી ત્યારે આ નટબોલ્ટને સ્ક્રૂ ખોલી નાખ્યા અને હાથને જુદો કરી નાખ્યો, પગને જુદું કરી નાખ્યું, માથાને જુદું કરી નાખ્યું. એ સજીવ પ્રાણમય સંબંધથી જોડાયેલા અંગોપાંગો છે. એવી રીતે
આ આખું વિશ્વ અને સચરાચર એના પંચમહાભૂતના તત્વોથી એવું સાવયવ એકતાવાળું છે, એવી ઓર્ગેનિસિટીવાળું છે કે જેને કારણે એકબીજાથી તમે એને વિભક્ત ન કરી શકો, એકબીજાથી તમે એને વિખૂટું ન પાડી શકો. એવી વાત કરતા કરતા કહે છે કે તે જ્યોતિઓની પણ જ્યોતિ અને પ્રકાશોને પણ પ્રકાશિત કરનાર. દીવાઓની અંદર તેજ શાનું છે? જ્યોતની જ્યોતિ શાની છે? કોઈ દીવો પ્રકાશે છે, એક દીવો પ્રકાશ, 5-5 વાટો આપણે તો પ્રગટ કરીએ છીએ. એની પાછળ પણ ઊંડો રહસ્ય છે. આપણા વડવાઓની તો બધી કલ્પનાઓ બહુ ગહન છે. 5 ઇન્દ્રિયોથી પ્રભુ હું તમને સમર્પણ કરવું છું, 5 વાટ સળગાવે છે. મારા બધા જ પંચભૂતોથી આપની પાસે સમર્પિત થાઉં છું, 5 વાટ સળગાવે છે અને આરતી ઉતારે છે. તો આ જે છે એ એક દીવો હોય તો પણ એની અંદર એ જ્યોતમાં જ્યોતિ છે. એ જ્યોતિ સૂર્યમાં છે, પરમ તેજરૂપ છે અને એનું તેજ છે આવેલું છે પેલું પરબ્રહ્મમાંથી. તો આ જ્યોતિ ને આ પ્રકાશ એને પ્રકાશિત કરનાર અને એની સાથે અંધકારથી પર કહેવાય છે તે શું છે? અને ત્યાં અંધકારનો બેવડો અર્થ પણ કરે છે. અંધકારનો બીજો અર્થ છે અજ્ઞાન. આ અજ્ઞાનની વાત ઉપર આવી જાય છે અને કહે છે કે જે આ જ્યોતની અંદર રહેલી જ્યોતિને, બેને એક ભજન ગાયું ને ગોપાબેને, આપણે કવિ રણછોડની મધ્યકાલીન કવિની એક પંક્તિ લીધી, દિલ તો ખોલીને દીવો તું કર. આજે એમણે તારા દિલમાં તું દીવો પેટાવ કરીને એક સરસ મજાની પદ રચના રજૂ કરી. આ દિલમાં દીવો પેટાવવાની વાત આપણે શા માટે કરીએ છીએ? અર્ચિસ્મતી જ્યોતની ઝંખના છે આપણને. સૂરજ આપો, સૂરજ આપો, એક જ કરનો સાથ, કદાચ મારો ખડી ગયેલો હાલે ફરી હાથ. સૂરજની પાસે આપણી એક અખંડ પ્રાર્થના છે. ગાયત્રી મંત્રની અંદર આપણે વારે વારે કહીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. શા માટે કહીએ છીએ? તું બળ, બુદ્ધિ ને હિંમત આપજે, તું અમને જ્ઞાન આપજે, તું અમને તેજ આપજે, તું અમને પ્રકાશ આપજે. શા માટે? આપણા પૂર્વજોએ આપણા વેદોની અંદર વારે વારે રૂચાઓ બનાવી, વારે વારે સ્તોત્રો બનાવીને આપણને શીખડાયું કે આખા જગતની અંદર જે કંઈ છે, ચાહે વૃક્ષ હોય, ચાહે પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય, સૌને દેવરૂપે કલ્પો અને સૌની ઉપાસના આપણે શીખવી. એટલે નાગ પૂજા પણ છે આપણી સંસ્કૃતિમાં, વૃક્ષ પૂજા પણ છે, વરુણની પૂજા પણ છે, આકાશની પૂજા છે, પીપળાની પૂજા છે. સર્વત્રની પૂજાનું રહસ્ય એ છે કે સર્વની અંદર વિલસી રહેલું પેલું બ્રહ્મ તત્વ છે. અને આ જે અંધકારવાળું જે છે તે જ્ઞાનને ઢાંકનારું છે. અંધકાર પેલી ઇન્દ્રિયોના ભોગથી, લાલસાઓથી, સ્વાર્થોથી છવરાયેલું એક આવરણ છે ને આવરણ જયારે હટી જાય છે ત્યારે પેલું દિવ્ય દર્શન થાય છે. કોઈ રસો વૈ સહની આખી ઘટના છે. જે મીરાનો આપણે આરંભમાં ઉલ્લેખ કર્યો કે આગે આગેથી એને આવ્યા છે કેણ જઈ, વાલમ શું નેણ મીરા જોડશે, હવે તારો મેવાડ મીરા છોડશે. મીરા મેવાડ છોડી આગેથી આવેલા કેણ ક્યાંના હતા એ ઓળખી ગઈ હતી. પ્રયત્ન કરવા લાગે છે, થાકી જાય, પાછું આવે, વળી થાકી જાય, વળી પ્રયત્ન કરે, પાછું આવે. બધા ઘરડાઓ, વૃદ્ધો એને સલાહ આપે કે ભાઈ આપણી મર્યાદાઓમાં રહીને ઉડવું આ બહુ ઠીક નથી. અમે કઈ બધા ગાંડા નહોતા કે અમે આવો પ્રયત્ન નહોતા કરતા. એ મહાજનો જેમ કરતા હોય તેમ કરવું અને પેલું એકનું બે થતું નથી. પેલું પંખી તો વધારે ને વધારે અભ્યાસરત રહે છે, પ્રેક્ટિસ કર્યા જ કરે છે ને કર્યા જ કરે છે ને આખરે એક સ્થિતિ એવી આવી કે બધાની પાર જઈને, એની બહાર નીકળીને, જેને આપણે બિયોન્ડ કહીએ છીએ એવી એક કક્ષાની અંદર પહોંચી ગયું જ્યાં એને અલભ્ય એવું જે દર્શન થયું. પછી તમે એને રાસલીલા કહો, એને સમાધિ લીલા કહો, એને કુટસ્થ અવસ્થા કહો, એને જે નામ આપો તે. એની એક સુંદર કથા. એ તો વિમાનના પાયલોટ હતા, રિચાર્ડ બક. આકાશમાં ઉપર ઉડતા ઉડતા, પંખીની માફક ઉડતા ઉડતા એને આ કલ્પના આવી હતી કે આ યંત્રવાળું વિમાન તો અમે આટલે ઊંચે લઈ જઈ શકીએ છીએ. કદાચ યંત્રોની અમુક મર્યાદા હશે, પણ જેની અંદર પરમ બ્રહ્મનું તત્વ છે એની પણ કોઈ મર્યાદા હોઈ શકે ખરી? એ ધારે તો બાયોલોજીકલ લિમિટેશન્સને ઓળંગી શકે કે ન ઓળંગી શકે, પણ આપણે તો આપણી મર્યાદાઓને બાંધીને બેસી ગયા છીએ. આપણી નજર છે તે ટૂંકી, માયોપિક એટીટ્યુડ વાળા, સંકુચિત મનોવૃત્તિ વાળા. કોણ જાણે કેમ, પણ જેમ જેમ માણસ ઉંમરમાં, અભ્યાસમાં અને અનુભવમાં આગળ વધતો જાય છે તેમ વધારે ને વધારે સંકુચિત થતો જાય છે. અને એટલા માટે રવિન્દ્રનાથ ટાગોરે એક સનાતન પ્રાર્થના આપણા સૌ વતી આપીને ગાયું, અંતર મમ વિકસિત કરો હે, નંદિત કરો હે, નંદિત કરો હે, નંદિત કરો હે. સાચી પ્રાર્થના એ હોઈ શકે કે અંતર ને મમ એને આપણે વિકસિત કરવાના. આપણા ઉર અંતરના બધા જ આગડાઓ ખોલી નાખીએ, તમામ બારીબારણા ખોલી નાખીને એને જેટલા વિકસિત કરીએ એટલા સાચા પરબ્રહ્મના સ્વરૂપને પામી શકીએ. ને એટલે વેદોની અંદર તો બહુ સ્પષ્ટ કહ્યું છે, આનો ભદ્રા ક્રતવઃ વિશ્વ યંતુઃ. દશેય દિશાઓમાંથી અમને શુભ વિચાર પ્રાપ્ત થાવ. પણ આપણે તો આપણા મનની બારી બંધ રાખીએ છીએ, આપણી બુદ્ધિની બારી બંધ રાખીએ છીએ અને આપણી મન, બુદ્ધિ, અહંકાર આ બધી જ બારીઓ ચપ્પોચપ ભીડીને, એ બધા બારણાઓ ભીડી ભીડીને જાણે કે બહારથી કોઈ પણ નાનકડો અંશ પણ પ્રવેશી ન શકે એવી સ્થિતિ આપણે કરી દઈએ છીએ. એ આપણી મર્યાદા છે. તો એ મર્યાદાને ઓળખવાની આખી વાત છેવટે એ મૂકે છે કે જે જ્ઞેય તત્વને પામે છે, જેમ પેંડાનું પેંડાપણું એની આસ્વાદ્યતામાં છે,
એમ બ્રહ્મનું, આખા સચરાચરનું બ્રહ્માંડનું જે સાચું તત્વ છે એ સાચું તત્વ તો આ રીતે જ્ઞેય તત્વને પામવામાં છે. સાચું જે જ્ઞેય તત્વ છે તેને ઓળખવામાં છે અને એને જે ઓળખે છે તે આત્મજ્ઞાની છે. તો એ કેવી રીતે થાય? તો એની વાત પણ કેવી રીતે મનોનાશ કરવો, કેવી રીતે વિકારોને જીતવા, કેવી રીતે મનને જીતવું, કેવી રીતે ચિત્તને જીતવું અને કેવી રીતે ચૈતન્ય સુધી પહોંચવું, એના પણ કેટલાક પગથિયાનો આંશિક ઇશારા આપણે કર્યા હતા. તો એવી આખી વાત પહોંચીને છેવટે સમજાવે છે કે શરીર નિષ્ઠા એ પહેલું પગથિયું, મનોનિષ્ઠા એ બીજું પગથિયું, આત્મનિષ્ઠા એ ત્રીજું પગથિયું. 2 પગલા સુધી તો આપણે હોંશે હોંશે જઈએ છીએ, પણ ત્રીજું પગલું ભરવાનું આવે છે અને ભરતા નથી. કોઈ બલિ અવતારમાં વામનની ઉપર 3 પગલામાં જેણે બધું જ સાકાર કર્યું હતું, એ જો પરબ્રહ્મ કરી શકે તો એના અંશરૂપા બ્રહ્મ કેમ ન કરી શકે? એનું આખું રૂપ જેમણે દેખાડ્યું છે, એવી એક આખી પરબ્રહ્મની જે લીલા આપણી પાસે જેમણે મૂકી છે અને જેણે આપણી પાસે આવું અમોઘ જ્ઞાન મૂક્યું છે, એ શ્રી કૃષ્ણ. એના વ્યક્તિત્વના વિભૂતિના જેટલા પાસાઓને વર્ણવવા બેસીએ એ પાસાઓ એ અધૂરા જ રહેવાના છે. આપણી કોઈ વાણી ત્યાં કામ આવવાની નથી, આપણા કોઈ પ્રયત્નો, કોઈ વ્યાખ્યાનમાળાઓ છે ત્યાં આપણને બહુ પહોંચાડવાના નથી. એ આંશિક જ પ્રયત્ન રહેવાનો છે. અને એવો જ્યારે આપણે આખો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમજવાનું એ છે કે શ્રી કૃષ્ણ એને કોઈ ઐતિહાસિક વ્યક્તિ માનવાની જરૂર નથી. એ આપણા હૃદય ઇતિહાસની વ્યક્તિ છે, એ આપણા આત્માની વિભૂતિ છે. એ વ્યક્તિ પણ છે અને વિભૂતિ પણ છે, પણ એ વ્યક્તિ તે કોઈ સ્થૂળ, કોઈ અમુક માની કુખે જન્મેલા, અમુક 1000 વર્ષ પૂર્વે જન્મેલા આવા તેવા નટખટ એ લાલ અથવા તો આ તે પ્રકારના એ કુટિલ, ખલ, કામી, આવા લોભી એવા કોઈ વ્યક્તિની આ વાત નથી. એ આપણા હૃદય ઇતિહાસની કોઈ વ્યક્તિ છે ને આપણા આત્માની કોઈ એ વિભૂતિ છે. એટલી વાત પાકી સમજવાની જરૂર છે. અને એ જ્યારે આપણને સમજાય ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલી જીભ આપણે જોઈએ, કેટલા શબ્દો આપણી પાસે જોઈએ, કેવી રીતે એની અનંત લીલાનું રૂપ આખી વર્ણવી શકીએ. શ્રી રામ તો લોકોત્તર પુરુષ હતા, પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ, જ્યાં પૂર્ણાવતાર હોય, રસેશ્વર હોય, યોગેશ્વર હોય. જે દેહ છોડ્યો છે ને, દેહોસર્ગની ઘટના છે ને, બધું વર્ણન કરવાનો આપણી પાસે સમય નથી રહ્યો. પણ આખી પોતાની જ્ઞાતિનો વિનાશ થયો, કુળનો વિનાશ થયો, અને જે રીતે પારધીનું બાણ પોતાના પગમાં સ્વીકારીને સ્વધામમાં જતા પહેલા ઉદ્ધવને જે એણે જ્ઞાન આપ્યું છે, જે વિશ્વરૂપના 3 વખત દર્શન કરાવ્યા પોતાના મુખમાં, અર્જુનને કરાવ્યું, યશોદાને કરાવ્યું, દુર્યોધનની સભામાં કરાવ્યું, આ બધા વિરાટ સ્વરૂપના જે દર્શનના પ્રસંગો આવ્યા છે કૃષ્ણ લીલાની અંદર, અથવા જે રીતે એણે અર્જુનને ઉપદેશ આપ્યો, યુધિષ્ઠિરને કામ ગીતા શીખવી, ઉદ્ધવને ઉદ્ધવ ગીતા શીખવી, એ એમણે જગતગુરુ રૂપે સ્થાપિત કરે છે. દુનિયામાં સાચું જે પ્રેમનું તત્વ છે, સત્યનું જે તત્વ છે અને સાચું જે કર્મનું તત્વ છે, એ બધાનું મિશ્ર સ્વરૂપ તે શ્રી કૃષ્ણની અંદર છે. અને એ બધાની ત્રિવેણીઓ ભેગી થઈ હોય, જ્ઞાન, કર્મ, યોગ, ભક્તિ, બધા જ રાજમાર્ગો જ્યાં ભેગા થયા હોય, એવો ભારતીય સંસ્કૃતિનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ગ્રંથમણી હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા છે. એક નાનકડા આટલા ગુટકાથી માંડીને એ મહાન એવા કેટલાય, તમે લોકમાન્ય તિલકથી માંડી, મહાત્મા ગાંધી અને વિનોબાથી માંડી, કિશોરલાલ મસરૂવાડાથી માંડી, મોરારજી દેસાઈથી માંડી, કૃષ્ણ ચૈતન્યથી માંડી, એવા લોકોએ ગીતા ઉપર ભાષ્યો લખ્યા છે અને એટલા બધા સુંદર એના અર્થઘટનો કર્યા છે કે આપણી પ્રજા તો ઘણી ઋણી છે. આપણા પૂર્વજોએ આપણા માટે થઈને એટલું અખૂટ સાહિત્ય અને એટલો જ્ઞાનનો ભંડાર આપણી પાસે ઠાલ્યો છે, એટલો બધો ઠાલ્યો છે કે આપણે કોઈ રીતે રંક રહી શકીએ નહીં. આ દેશની પ્રજા માટે હું વારે વારે કહું છું કે વી આર પુઅર બાય અવર પોલિસીઝ, નોટ બાય અવર રિસોર્સિસ. જે દેશની અંદર આટલું બધું જેને કહીએ હ્યુમન રિસોર્સિસ હોય, જે દેશની અંદર આટલા નેચરલ રિસોર્સિસ હોય, આટલી ભૌતિક સંપદા, પ્રાકૃતિક સંપદા અને બૌદ્ધિક અને માનુષિક સંપદા હોય, એ દેશ ગરીબ કેવી રીતે રહી શકે? ગરીબ છીએ આપણી ખોટી નીતિઓને કારણે, નહીં કે આપણી સંપત્તિને કારણે. અને આપણા શાસ્ત્રોએ તો આપણને વારે વારે ધરબીને એક વાત શીખવી છે કે દરિદ્ર હોઈ શકીએ નહીં. જેના પૂર્વજો આવા શ્રીમંત અને ધીમંત હતા, આવા બધા સંસ્કાર વારસાથી, જ્ઞાનથી અને ઉચ્ચ જ્ઞાનની સમજણથી જેટલા ધનવાન હતા, એના જો નપાવટ નિર્વીર્ય સંતાનો, આપણે દરિદ્ર સંતાનો સાબિત ન થવું હોય, એનો વારસો જો આપણે અક્ષુણપણે જાળવી રાખવો હોય, તો આવા જે ગ્રંથો છે, એમની જે વાણી છે, એનું વારે વારે અધ્યયન, મનન, ચિંતન, અનુશીલન સતત થયા કરવું જોઈએ. અને જ્યારે તક મળે ત્યારે એને વાંચતા રહેવું જોઈએ. મકરંદ દવે એક કવિતા લખી છે ને કહે છે, ગમતા ને ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આ ગુંજે ભરવાની ઘટના નથી, આનો ગુલાલ કરવાનો હોય, ઉડાડો, વહેંચો, અને જેમ જેમ એને વાંટતા જશો, જેમ જેમ, કેમ કે પ્રભુની પ્રસાદી છે. અને એવી પ્રભુની પ્રસાદી તમે વાંટવાની કરશો ત્યારે ખબર પડશે કે કેટલા રૂપો એના વ્યક્તિત્વના અને કેટલા પાસા એના.
એ કરુણા સિંધુ, એ દયા સાગર, એ પિતા, એ પુત્ર, એ ભાઈ, એ પતિ, એ સખા, એ સુહૃદ, એ કર્મવીર, એ ધર્મવીર, જેટલાયના રૂપો છે, તમે એના અખંડ રૂપો અને અનંત રૂપો છે એનું વર્ણન કરવાનું તમારે ભાગે આવશે. આપણી તો શું શક્તિ છે અને શું મર્યાદા છે. આ વ્યાખ્યાનમાળા નિમિત્તે જે કંઈ મને આ થોડું ઘણું પણ એના વિશે વાંચવા, વિચારવાનું, સમજવાનું મળ્યું, મારા જીવનની આ બધી ધન્ય ક્ષણો છે અને આપ સૌને માટે હૃદયથી અંતકરણપૂર્વક આભાર માનું. પણ આપણા સૌ વતી એક 15 વર્ષનો નાનકડો અમરેલીમાંથી આગળ આવતો એક નાનકડો છોકરો પ્રણવ પંડ્યા નામે, એણે જે કવિતાની 2 પંક્તિઓ આપી છે, પંક્તિથી મારી વાત સમાપ્ત કરું છું. મને લાગે છે કે મારી જેમ આપના હૃદયમાં પણ એ સ્થાન પ્રાપ્ત કરશે. બહુ સુંદર આપણા સૌ વતી જાણે કે પડઘો પાડતો હોય અને આપણી હૃદયની વાણી ઉચ્ચારતો હોય એમ કહે છે, હરી મારી આંખોમાં કરજો વિસામો. કવિતા આ રીતે શરૂ થાય છે, હરી મારી આંખોમાં કરજો વિસામો, પાપણની પોટલીમાં આંસુના તાંદુલ લઈ, દ્વારે ઉભો થઈને સુદામો, હરી મારી આંખોમાં કરજો વિસામો. આવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિ આપણા સૌની આંખોમાં, આપણી પલકોમાં, આપણા હૃદયમાં, આપણા અણુ અણુમાં વિસામો લે અને આપણું જીવન પણ આપણો કર ગ્રહણ કરીને, આપણો હાથ ગ્રહણ કરીને, આપણા જીવને ગ્રહણ કરીને આપણને સાથે લે એવી અભ્યર્થના સાથે આપ સૌને વંદન. મિત્રો આ 5 દિવસની અદ્ભુત આત્માની યાત્રા આપણને વેદ સાહેબે કરાવી. જિંદગીભર આપણને આ 5 દિવસ અદ્ભુત રીતે યાદ રહેશે અને આમાંથી આપણે હંમેશા પ્રેરણા મેળવતા રહીશું. પણ હજી જોઈએ એટલો સંતોષ આપણને બધાને થયો નથી એમની વાણીનો. એટલે ફરીથી પાછી એમને હું વિનંતી, યાદી આપું છું કે ફરીથી આપણે અહીંયા પધારવાનું છે. એમના ચરણોમાં આપણે વંદન કરીએ અને શાંતિપાઠ કરી અને આપણે આજનો કાર્યક્રમ પૂરો કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ.